શ્રી આર કે મિશ્રા. ગુજરાતમાં આ નામ અત્યંત પ્રતિષ્ઠિત છે, કારણ કે લગભગ 6 દાયકા સુધીની એમની પત્રકારત્વની યાત્રા છે. અને આ યાત્રા સ્થાનિકથી શરૂ કરી અને છેક આંતરરાષ્ટ્રીય સ્તરની છે. એમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓમાં પણ કામ કર્યું છે. એમણે પોતાની કારકિર્દીની શરૂઆત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપથી કરેલી. પછી તો ભારતના ટોચના કહી શકાય તેવા ઘણા બધા મીડિયા જૂથો સાથે તેમણે કામ કર્યું છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે આર કે મિશ્રા વિશે પૂછીએ છીએ ત્યારે અત્યંત આદરથી એમને યાદ કરવામાં આવે છે. એમણે આજે પ્રેમ અને પ્રતિષ્ઠા મેળવ્યા છે, એની પાછળ ઘણી બધી વાતો છે. એ વાતો આજે આપણે એમની સાથે મળીને કરવાના છીએ. અત્યારે અમે અમદાવાદ સ્થિત એમના નિવાસસ્થાને છીએ અને આ આખી મુલાકાત એમના નિવાસસ્થાને અમે શૂટ કરી રહ્યા છીએ. જે લોકોએ આ વર્લ્ડની મેપ ઉપર ચેન્જીસ લાવ્યા એ એક જ ડિસ્ટ્રિક્ટમાંથી કેમ આવ્યા? કે આમ મોઢું ઊંચું કરીને એ તો તમારા દાદાએ કમાયેલા જે નામ છે એના ઉપર છે. તમારું પોતાનું કોઈ સ્ટેન્ડિંગ નથી. હું અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જીતો. મારા પૈસા 200 રૂપિયા ટિકિટ કરતાં એ ધીમે ધીમે ખૂટી રહ્યા હતા અને પૂરા થઈ ગયા. 9-10 દિવસ થયા તો સાહેબ એવી સ્થિતિ આવી ગઈ કે 10 દિવસથી ખાધું કોઈ નહોતું. અને પછી સ્થિતિ એવી આવી કે પાણી જ ના પીવાય, કે પાણી પેટમાં લાગે. હું 2 ચીજ કહી શકું છું. એક આગાહી કહું છું કે તું પત્રકારિતામાં બહુ લાંબુ જશે અને લાઈફમાં આવા ઘણા આર કે મિશ્રા તારી પાસે આવશે. સૌરાષ્ટ્રમાં એવું નથી. History is a continuously evolving process in Saurashtra. જે વખતે તહસ-નહસ કર્યું એ વખતે ત્યાં ગોલ્ડન ટ્રાયંગલની અંદર અફીણની ખેતી થઈ રહી હતી અને 50 ટન અફીમ આવે એટલું પાક હતું. હવે 50 ટન અફીમ જાય ક્યાં? એટલે ત્યાંથી એ પાકિસ્તાનમાં આવ્યા અને એના બંગલે ઉપર મશીન ગનો રાખીને બેઠા એવું. અને એ પોતે જ્યારે ઘરમાં આવે તો AK-47 સાથમાં હોય, તો ડ્રોઈંગ રૂમમાં પોતાના ડ્રોઈંગ રૂમ બેઠા હોય તો AK-47, ડાઇનિંગ ટેબલ ઉપર જાય તો AK-47 બાજુમાં હોય, પછી બેડરૂમમાં જાય તો AK-47 સાથે જ હોય. કેમ કે પંજાબ પોલીસમાં એ વખતના પંજાબ પોલીસમાં કોણ ફૂટી ગયું છે ને અંદરથી કોણ અટેક કરશે કંઈ કહેવાય નહીં. આખી દુનિયા જ્યારે ઘેરે જતી હોય સાંજે ત્યારે પત્રકાર ડ્યુટી ઉપર જતો અને રાતે જ્યારે ઘરે પાછો આવે ને તો શેરડીના છોતરા જેવું નીચવી ગયો હોય માણસ. નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. વર્કિંગ જર્નલિસ્ટ, વ્યવસાયી પત્રકારોનું દસ્તાવેજીકરણ એ પ્રકલ્પમાં આજે આપણે એક ખાસ વ્યક્તિની મુલાકાત કરવાના છીએ. એમનું નામ છે શ્રી આર કે મિશ્રા. મિશ્રા સાહેબ, પહેલો સવાલ તો હું તમને એ પૂછું કે આપના માતા પિતા કોણ? આપના પરિવાર વિશે થોડું જાણવું છે અને તમે ઉત્તર પ્રદેશથી ગુજરાત કેવી રીતે આવ્યા એની અમારે માહિતી જોઈએ છે. ગ્રાન્ડફાધરના ફાધર. અમે મૂળ બદરખા ગામના છીએ, ઉત્તર પ્રદેશના ઉન્નાઓ જિલ્લાના. અને બદરખા જે છે ચંદ્રશેખર આઝાદના ગામ તરીકે ઓળખાય છે. અને ત્યાંના લોકો પણ એ ગામના પણ લડાયક મિજાજના લોકો બધા. અને ત્યાંથી પછી ગ્વાલિયર થઈને આર્મીમાં જામનગર અમારા દાદાના ફાધર આવ્યા હતા. વડદાદા. એમનું નામ શું? શિવનારાયણ. અચ્છા. શિવનારાયણ મિશ્રા એમનું નામ. અને એ આવ્યા હતા અને જામનગર પોલીસ ફોર્સમાં હતા. શરૂઆતમાં આર્મીમાં હતા, પછી પોલીસમાં હતા. એ તમે તો રાજાના રજવાડાની સિસ્ટમ હતા. એટલે મારા ગ્રાન્ડફાધર
એ સૌરાષ્ટ્રમાં જ ભણ્યા, પછી ત્યાંથી મુંબઈ ગયા ભણવા, પછી લિંકન સિંગમાં લો પડીને પાછા આવ્યા. એટલે જુનાગઢ સ્ટેટના વકીલ હતા અને પછી લીગલ એડવાઇઝર પ્રિન્સલી સ્ટેટ્સના હતા. એ મારા ગ્રેન્ડફાધર. અને મારા ફાધર પણ ત્યાં જ રાજકોટમાં જ ભણ્યા અને એ લોકો પણ ત્યાં જ ઉતરા આખા ભણતર પૂરું કરી અને પછી જ્યારે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા આવ્યું ત્યારે હિંમતસિંહજી ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટરના OSD તરીકે હતા અને પછી પાછા રાજકોટ. ભણતરનો એમનો બહુ મારા ફાધરનો બહુ શોખ. પણ ઘણા વખત સુધી અમે મેરેજીસ જે છે એના માટે પાછા ત્યાં જતા, યુપી જતા અને પાછા આવતા. અમે શરૂઆતમાં પરદાદા જે હતા એ જામનગર, પછી રાજકોટ અમારું હતું. રાજકોટ સેન્ટર થઈ ગયું હતું અને રાજકોટમાં જ ફેમિલી સેટ થયું હતું. આપનો જન્મ ક્યાં? મારો જન્મ મારા મધરના સાઈડમાં, અમે જે જમીનદારી હતી ઇટાવા કરીને જગ્યા છે યુપીમાં, ઇટાવાના મારો જન્મ છે. પણ મારું ભણતર ને બધું આગ્રામાં. ત્યાં સુધી મારા ગ્રેન્ડફાધર 47-48 પછી આગ્રા શિફ્ટ થઈ ગયા હતા. તો ત્યાં મારું ભણતર ને પૂરું થયું અને પછી ભણતર કાજે હું પાછો ગુજરાત આવ્યો. ફેમિલી તો હતી જ અહીંયા, કાકા છોકરા ને બધા અહીંયા જ હતા. તો પછી હું આવ્યો અને પછી મારા પછીના મારા ચિલ્ડ્રન ને મારા ગ્રેન્ડ ચિલ્ડ્રન બધા પછી ને ગુજરાતથી જઈને ગયા છે. અને યુપી ડોટરને સામે તો જોયું નથી હોય, એક વખત ગયા હોય. એટલે તમારું ગુજરાત ઘર થઈ ગયું, વતન થઈ ગયું. અને અમારા ઘરમાં બહુ સિસ્ટમ જુદી થઈ ગઈ. કઈ રીતે કે હું જ્યારે ગુજરાતી બોલું તો કાઠિયાવાડી લહેકો આવે. મારો છોકરો બોલે તો એનો મેહાણા જેવું લેકો આવે, કેમ ગાંધીનગરમાં મોટા થયા છે. એટલે મિશ્રા પરિવારે ગુજરાતને બરાબર પચાવ્યું છે. અને તમારી ગુજરાતી ભાષાને સાંભળીને એવું કહેવાનું પણ મન થાય કે ખરેખર સવાઈ ગુજરાતી છો તમે. તમારું શિક્ષણ ક્યાં થયું? શિક્ષણ મારું ઘણું બધું આગ્રામાં થયું, પાછું ગુજરાતમાં થયું, અમદાવાદમાં થયું, પાછું આગ્રામાં થયું. એટલે મેં એન્જિનિયરિંગ ભણવાનું રાખ્યું હતું ને એન્જિનિયરિંગ વચ્ચે મૂકીને પત્રકારિતા તરફ ગયો. ઓહો, એ વાત કરો કે તમે એન્જિનિયર ન બન્યા અને પત્રકાર કેવી રીતે બની ગયા? એમાં શું હતું કે અમે જ્યારે નાના હતા, અમારા જે આર્મીના વડા હતા એ મારા દાદાજીના બહુ ક્લોઝ ફ્રેન્ડ હતા. જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજા, એ જામનગરના મૂળ હતા અને એ કમાન્ડર ઇન ચીફ હતા ઇન્ડિયન આર્મીના. તો એ મારા દાદા મીનવાઇલ આગ્રામાં સેટલ થઈ ગયા હતા ને એ મળવા આવ્યા મારા દાદાજીને. તો વાત ચાલી કે ભાઈ ફલાણું શું કરે છે, ફલાણું શું કરે છે. તો કે આ મારું પૌત્ર. તો કે કોનો દીકરો? કે વસંતનો દીકરો. તો મને જોઈને કે તું ક્યાં બનના ચાહતો? તો મારે ત્યાં એક આર્મીનું કેલેન્ડર હતું બહુ મોટું, એમાં રાજેન્દ્રસિંહજીની જ ફોટો હતી. મેં કહું મારે આવું બનવું છે. તો એમને મારા દાદાજીને કહ્યું કે આને જે છે ને આર્મીમાં જ મોકલવું છે અને એને હું મારું નામ આપું છું. એટલે મારું નામ રોબિનથી રાજેન્દ્ર એમને પાડ્યું. ઓહ. અને ત્યાંથી પછી રાજેન્દ્ર થઈ ગયું મારું નામ. અને 64-65માં આ જે છે ને એની આસપાસ હું આર્મી માટે સિલેક્ટ પણ થયો, પણ જોડાઈ ન શક્યો. મારી દાદીએ ના પાડતી હતી કે સૌથી મોટા છોકરાનો એકલો એક છોકરો છે એટલે એને નહીં, બાકી મારા કઝન્સને કે જેને કહીને જવું હોય તો જવાય. તો શું કરું? હું તો આખું મેન્ટલી આખો તમે વિચાર કર્યું કંઈક હોય ને સડનલી ચેન્જ થાય. એટલે પછી હું એન્જિનિયરિંગ ભણવા અહીંયા આવ્યું. મારા ગ્રેન્ડફાધર કહ્યું કે ઠીક છે તું એન્જિનિયરિંગ ભણીને પછી US જતા રહેજો. મારી ફોઈ ત્યાં હતી. સારું, એન્જિનિયરિંગ ભણતું. મારું મન એન્જિનિયરિંગમાં નહોતું. ત્યાં એક કેન્ટીનમાં બેઠા ગપ્પા મારતા હતા, એમાં એક ઘટના ઘટી ગઈ. એને આખું વળાંક લઈ લીધું. અને એ ઘટના જો હું આપને કહું તો એવી હતી કે કોઈક ચર્ચા ચાલતી હતી, મારા પાછળ કોઈક જણા બેઠા હતા અને એ કંઈક દેવાનંદનું ફિલ્મ બાબતમાં કંઈક ચર્ચા ચાલતી હતી. દરેક યુવાનને દેવાનંદ બનવું હતું. અને મારું શું હતું કે એમાં હું બહુ વાંચું, એ ટાઈમે વાંચું બહુ. એટલે મેં એમને કહું કે ટકોર કરી, મેં કહું કે ના સાહેબ આપની માહિતી ખોટી છે, આમાં આવું હતું. તો કે નહીં તને નહીં ખબર પડે. તો પછી મેં જીદ પકડી કે ના સાહેબ આપ સાચા નથી. પણ વાત થઈ ગઈ, પૂરી થઈ ગઈ, બીજા બધા જતા રહ્યા. તો મને એમને પૂછ્યું કે ભાઈ તમને કેમ આટલું બધું રસ છે, શું છે? તો મેં કહું હું ઘણું વાંચું છું. કે મને ઓળખો છો? મેં કહું નહીં.
એટલે મારું નામ રાજેન્દ્ર શેઠ, હું ગુજરાત સમાચારનો ફિલ્મ ક્રિટિક અને ફિલ્મ પાનું જોઉં છું. અને એમને મને કહ્યું કે ભાઈ અમારે ત્યાંથી જ એક ઇંગ્લિશ છાપું નીકળે છે, ગુજરાત હેરલ્ડ. એ લોકોને પ્રૂફરીડરની જરૂર છે ઇંગ્લિશવાળાની. તો તમને જો ઇન્ટરેસ્ટ હોય તો પાર્ટ ટાઈમમાં તમે જઈને મળી આવજો. તો મને ઇન્ટરેસ્ટ પડ્યો, તો મેં કહું હાલો. તો મળવા ગયો ત્યાં તંત્રીને. તો तंत्री ने मरवा गया तो तंत्री मैंने कहूँ कि भाई तुमको प्रूफ रीडिंग आता है? मैंने कहा नहीं सर, लेकिन मुझे इंग्लिश आता है, इंग्लिश का मेरा अच्छा कंट्रोल है. तो बोले वो अकेला काफ़ी नहीं होता है, तो प्रूफ रीडिंग भाषा है, सीखनी पड़. मैंने कहा मैं सीखने को तैयार हूँ. तो कहा ठीक है, लेकिन तुमको जब तक सीखोगे तुम वो नहीं होगे तब तक पगार नहीं मिलेगा. मैंने कहा मंजूर है. એટલે 3 મહિના મેં કર્યું, પણ 20-25 દિવસમાં તો શીખી લીધું મેં, અને હું એમાં એક્સપર્ટ થઈ ગયો. બહુ જૂથ ટાઈમમાં આઈ બીકેમ વન ઓફ ધ ટોપ પ્રૂફ રીડર્સ. હું એકવાર પ્રૂફ વાંચું, બાજુએ મૂકી દઉં, ગેલી ચેક કરીને આખું કરી દઉં. જે પહેલાં પાના અને બધા પાનાઓ બનાવતા એ મને સાથે રાખે કે પ્રૂફ તરત ગેલી જોવાની હોય છે. તો મને એમાં પછી રસ પડ્યો. એ વર્ષ કયું હતું? એ વર્ષ હતું સાહેબ 67. 17 વર્ષનો હતો સાહેબ, 16-17 વર્ષનો છોકરો હતો. અને સાહેબ ત્યાં સોમેશ્વર રાવ કરીને એક ન્યૂઝ એડિટર હતા. એ રાતે જ્યારે એડિશન પૂરું થઈ જાય ને પછી વાતો કરતા હોય, તો હું વાત કરું તો જેમ્સ બોન્ડનું એ વખતે બહુ જમાનો ચાલ્યો હતો. ડૉક્ટર નો કરીને ઇંગ્લિશ પિક્ચર આવી હતી, તો હું ઘણી બધી એમાંથી વાત કરું કે સાહેબ જેમ્સ બોન્ડ કહીએ इसका મેં વાંચ્યું છે એવું. तो हमने कहा, मैंने कहा कि जेम्स बॉन्ड पे संडे मैगजीन के लिए एक आर्टिकल लिखो. मैंने कहा कोशिश करता हूँ सर. साहब હું તો લાઇબ્રેરી ગયો એ વખતે આ મોબાઈલ તો કશા હતા નહીં ને કમ્પ્યુટર કે આ તે કશું નહીં. તે તો MJ લાઇબ્રેરી ને ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી, એ સિવાય બીજું કશું હતું જ નહીં. ગયો ને લખ્યું ને લખીને બનાવીને એમને આપ્યું, રાખી દીધું ડ્રોઅરમાં. પછી મને કહે કે રાત को बात करेंगे. एडिशन पूरू થઈ ગયું પછી બોલાવ્યું. મને કહે કે अखबार जो है वो कॉमन मैन पढ़ता है, अंग्रेज नहीं पढ़ते हैं. तुमने जो इसमें बड़े बड़े शब्द डाल के जो लिखा है ना कि हर एक चीज़ में डिक्शनरी देखनी पड़े, वो लोग अखबार नहीं पढ़ते. ये बातों करता है. એમને મને કહ્યું કે ભાઈ આવું નથી કે છાપાઓ કોમન મેન વાંચે છે એટલે બેસિક એક સિસ્ટમ હોય છે, માહિતી હોય છે જે હોવી જોઈએ એમાં. અને મોટા મોટા શબ્દોથી ના એમ લઈને એમને આમ ફાડી નાખ્યું અને ફાડીને પોતાના ડ્રોઅરમાં રાખી દીધું કે ફરી લખીને લાવો. સાહેબ 16 વખત લખાયું. અને મને એમને છેવટે તો મેં કહી દીધું કે મારે લખવું જ નથી. મેં કહું કે લખવું નથી तो कहे तो तुम्हारी नौकरी गई, तो तुम्हारी नौकरी नहीं है, लिखना पड़ेगा. तो લખીને લાવ્યો સાહેબ, આપ્યો. પછી એને જોયું, ઓકે કર્યું. એટલે મારો એ આર્ટિકલ સન્ડે મેગઝીનમાં જતો હતો. તેમાં જે पेज मेकर पेज बनाया है ना, ये आओ सब ये राजेंद्र कुमार मिश्रा वो आता नहीं है उसमें. सेट करते हैं तो एक उसमें आता नहीं, नाम जो है एक कॉलम में नहीं आ रहा है. तो बोला कहूँ तो RK मिश्रा कर दो ना. હવે તમે પત્રકાર આલમમાં ક્યાંય આજે 60 વર્ષ થયા મને પત્રકારિતામાં, કોઈને જઈને પૂછો કે રાજેન્દ્ર કુમાર મિશ્રાને ઓળખો છો તો કે ના કોઈને. RK મિશ્રા તરત ઓળખશે. તો મારી ઓળખાણ જ RK મિશ્રા થઈ ગઈ. અને ત્યાંથી જે મારી યાત્રા શરૂ થઈ કે પછી મને ત્યાંથી જેને કહે ને કે જર્નલિઝમ તરફ બહુ જોરદાર શોખ ચલો. મને કે મારી જે બાયલાઇન જોઈ ને એ બાયલાઇને મને આખું મારું મગજ ફેરવી નાખ્યું. મને એવું લાગ્યું કે ધીસ ઇઝ ધી કેરિયર, આ જ છે જે હું ગોતી રહ્યો છું, જે મને મળતું નહોતું. એન્ડ સડનલી જેમ કે કોકને રસ્તો મળી ગયો હોય એવી રીતે મને એ રસ્તો મળી ગયો. અને જ્યારે હું એ બાજુ તરફ એકદમ ઝૂક્યો તો જે માણસે મને આ તરફ જવા પ્રેરણા આપી હતી એ માણસે જ બ્રેક મારી દીધું. એટલે ऐसे नहीं होता है, एक काम करो, दिल्ली जाओ, 3 महीने प्रूफ रीडर की नौकरी ढूंढो और उसके बाद तय करना कि तुम्हें जर्नलिस्ट बनना है या नहीं बनना. એટલે સાહેબ હું
બધું મૂકીને દિલ્હી 3 મહિના મેં પ્રૂફ રીડરની નौकरी ગોતી, મને ના મળી. અને એને બીજી વાત મને કહી હતી કે જો तुम्हें उसके बाद भी पत्रकार बनना हो तो ग्रेजुएशन करना और फिर आके मुझसे मिलना. તો સાહેબ એ પછી મને નોકરી ના મળી, પણ મેં ગ્રેજ્યુએશન મારું પૂરું કર્યું અને પાછો આવ્યો ત્યાં સુધી આખું અહીંયા બધું ફેરવાઈ ગયું હતું. અને ઘરમાં જે છે મારી વેલ્યુ 0 થઈ ગઈ હતી ઘરમાં. इंजीनियरिंग छोड़ दिया, पढ़ाई करे क्या करोगे? दादाजी हमारा जूना जमाना मानस है कि बर्तन साफ करोगे, क्या करोगे? मुझको पत्रकार बनना है. तो झोला लटका के मगज में बता स्टेरियोटाइप एवं जो है ना, झोला लटका के बोले क्या फ्यूचर क्या है. અને એ चूँकि ही वॉज हाईली प्लेस्ड, तो उनको कहा एक काम करो, ये सेंट्रल बैंक का फॉर्म भर दो और रिटर्न टेस्ट दो, तुम्हारा सिलेक्शन हो जाएगा, सेंट्रल बैंक में प्रोबेशनरी ऑफिसर ज्वाइन करो. मैं को मैं नहीं करूँगा. हमने मैंने बहुत समझाया, मैं ना पाड़ी. जरा मैं ना पाड़ी तो हमने कहा कि मेरे 3 सवाल का जवाब दो. सबसे पहला कि तुम कौन हो. वहाँ तो क्या सवाल, मैं आपकी बात ही नहीं समझा. बोले તમારી ઓળખ શું છે? તમે મારા પૌત્ર છો, એ જ તમારી ઓળખ છે. ગામમાં જે અત્યારે તમે ફરો છો એ આમ મોઢું ઊંચું કરીને, એ તો તમારા દાદાએ કમાયેલા જે નામ છે એના ઉપર છે, તમારું પોતાનું કોઈ સ્ટેન્ડિંગ નથી. અને જો તમે માનતા હો કે તમારે પત્રકાર બનવું છે તો પોતાની જાત ઉપર બનીને બતાવો ને પછી આવજો અહીંયા. તો વર્ચ્યુઅલી એને સારા શબ્દોમાંથી ઘરમાંથી મને કાઢી મૂકી. બરાબર. નીકળતા મારી દાદીએ છાના મુનામાં 200 રૂપિયા આપ્યા, જે જમાનામાં મોટી ચીજ હતી. અને હું અમદાવાદ આવ્યો અને ત્યાં તો બધું ફેરવાઈ ગયું હતું. એ ભાઈ જેને મને કહ્યું હતું એ જતા રહ્યા હતા. ગુજરાત હેરલ્ડ છાપું ગુજરાત સમાચારમાંથી નીકળી હતી, ઓઢવ જતો રહ્યો હતો. અનિલ શાહની માં ત્યાં માલિક હતા, તે ઓઢવ જતો રહ્યો હતો. અને એનું એ લોકોનું એક ગુજરાતી છાપવું હતું, માતૃભૂમિ કરીને, જેમાં કમલભાઈ અને પેલા ગુણવંત ત્રિવેદી ને આ બધા એમાં હતા. વિઠ્ઠલભાઈ જે છે, વિઠ્ઠલભાઈ પટેલ એના ચીફ રિપોર્ટર હતા. એટલે ત્યાં જતું રહ્યું હતું. આવા નોકરી માટે હું ફર્યો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસમાં ગયો, મળ્યા જ નહીં. વેસ્ટર્ન ટાઈમ્સમાં રામુભાઈ મળ્યા જ નહીં. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વિષ્ણુદત્ત કરીને હતા, એ મળ્યા. પણ કહું કે સાહેબ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવવું હોય તો 2 રસ્તા છે. કાં તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આઈએસની જેમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ટ્રેનિંગ સ્કૂલમાંથી આવો, કાં નીચેથી નાના છાપામાંથી કરતાં ઉપર આવો. પછી હું ગુજરાત હેરલ્ડમાં આવ્યો, જે જૂનું છાપું હતું ત્યાં મળ્યો. ત્યાં સાહેબ બદલાઈ ગયા હતા, એને મળ્યો હતો અને મેં આખી બધી એક્સપ્લેન કરી કે સાહેબ આવું હતું ને હું અહીંયા પ્રૂફ રીડર હતો ને આવી રીતે આ બધું વાત બની હતી. તો એને સૌથી પહેલાં તો મને કહું કે તમારે પત્રકાર શું કામ થવું છે? પત્રકારમાં તો શું છે, પૈસા કાંઈ છે જ નહીં. આમાં આ સેવાનો ધંધો છે, આ કામ છે, આમાં તમે શું કામ આવવા માગો છો? બીજું કાંઈ કરો, એમાં પૈસા કમાવો, જીવન સારું રહેશે. મેં કહું ના સાહેબ, મને તો મારું બનાવી લીધું છે, મારે પત્રકાર આપ આપશો તો સારું, નહીં તો હું તો બીજે ગોતીશ. તો ઓલ રાઈટ, એક કામ કરો, 3 મહિના તમે કામ કરો અને 3 મહિનામાં અમે અસેસ કરશું કે તમારામાં પત્રકાર થવાની લાયકાત છે કે નહીં. એ પછી પગાર કે જે કંઈ હશે એ નક્કી કરશું. હવે સાહેબ મારી પ્રોબ્લેમ બીજી હતી. મારા પાસે ઘર નહોતું. હું અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જીવતો હતો. મારા પૈસા 200 રૂપિયા હતા, ટિકિટ કરતાં એ ધીમે ધીમે ખૂટી રહ્યા હતા અને પૂરા થઈ રહ્યા હતા. અને મારે રેલવે પ્લેટફોર્મથી દરરોજ ઓઢવ જવું અને રાતે પાછો આવું. એ તમારું સુવાનું રેલવે પ્લેટફોર્મ પર? કેમ કે મારી પાસે ઘર નહીં, પૈસાની નોકરી નહીં, કશું નહીં. ખાલી ઈચ્છા, એક જૂનું નહોતું કે પત્રકાર થવું છે. હવે નોકરી મળી ગઈ પણ પૈસા નહીં, પગાર નહીં. 3 મહિના પછી પગાર મળશે. 3 મહિના કઈ રીતે જીશું? એટલે સવાલ આવીને ઉભો રહ્યો. હવે એમાં દિવસો નીકળતા ગયા અને પૈસા એ ખૂટી ગયા, ખલાસ થઈ ગયા. એક ટાઈમ એવું આવ્યું. અને ત્યાં અમે પેલા પ્લેટફોર્મ પર સૂઈ જતા તો પોલીસવાળા ઓળખતા થઈ ગયા, તો દંડા મારીને ઉઠાડી દે. એટલે દંડા મારીને ઉઠાડે ને તો હું ચાલતો થઈ જાઉં. રાતે 12 વાગે ઉઠાડે તો હું ચાલીને, પહેલાં ગાંધી રોડ ને રીચી રોડ ને રિલીફ રોડ એમ એવું કહેવાતું,
ગોલ હતું. પછી તો હું ચાલવું આમ રોડ ઉપર ચાલવું ને પેલા બસ સ્ટેન્ડ હોય એમટીએસનો એમાં હોઈ જવું થોડીક વારમાં, એટલે પાછો નાઇટ રાઉન્ડ ઉઠાડી દે એટલે પાછું ચાલવા માંડું ને થોડીક દૂર આગળ જઈને પાછો હોઈ જવું છે. 9-10 દિવસ થયા તો સાહેબ એવી સ્થિતિ આવી ગઈ કે 10 દિવસથી ખાધું કોઈ નહોતું, અને પછી સ્થિતિ એવી આવી કે પાણી જ ના પીવાય, કે પાણી પેટમાં લાગે અને રસ્તો કોઈ દેખાય નહીં. ચા મળે જે ઓફિસમાં આવતી તો એમાં કોઈક મંગાવતું તો એ ચા પીતા. એમાં અમારા એક જે ઇમિડિયેટ સુપિરિયર હતા, જાફર ખાન કરીને હતા, એમને લાગ્યું કે આ છોકરાને કંઈક પ્રોબ્લેમ છે. મને કે સન એની પ્રોબ્લેમ? નો સર, નો ઈ સેડ ધેર ઇઝ સમ પ્રોબ્લેમ, ટેલ મી વોટ ઇઝ ધ પ્રોબ્લેમ. પછી એટલે વારંવાર એને પૂછપરછ કરી તો મારાથી પછી રહેવાયું નહીં. તો મેં એમને કહું કે સાહેબ સ્થિતિ મારી આવી છે. તો પહેલાં તો મને ઉપાડીને લઈ ગયા કેન્ટીનમાં, કે ધીમે ધીમે બોલે, ધીમે ધીમે ખાવજે, ખાવાનું ખવડાવ્યું. પછી આવીને બેહાડ્યું. બેચલર હતા અને પાસમાં ઓડવમાં જ ક્યાંક એમને રૂમ રાખેલી, ત્યાં રહેતા. એ કહે કે અમારા એક કેરલાઇટ હતા મૂળ. તો કે અમારા કેરલામાં એવું છે કે એક માણસની નોકરી લાગે ને તો કે 3 જણા જે બેકાર હોય એ આવી જાય નોકરી માટે. એ 3 મારી પાસે ઓલરેડી આવેલા છે, તું ચોથો છે, આવો. અને સાહેબ એમને જે છે, હું એમને ત્યાં શિફ્ટ થયો. મારે તો કોઈ પગાર હતું નહીં, એ જ ખવડાવે અને એ જ બધું ધ્યાન રાખે. 3 મહિના પછી જે છે 200 રૂપિયા મારો પગાર નક્કી થયો, અને 1 મહિના પછી છાપું બંધ થઈ ગયું. તો મારા માલિક ગુલભાઈ ટેકરા હતા, તો અમે દરરોજ જે છે ને બધા જ બેકાર થઈ ગયા. ગુલભાઈ ટેકરા આવીએ, નારાબાજી કરીએ ને પાછા જતા રહીએ. ઓર્ડરથી આવવા જવા સ્થિતિ એવી આવી ગઈ કે અમે જે છે ને એક ચામાં 3 જણા પીવાવાળા. એટલે કહેવાનો અર્થ એ છે કે એ જાતના સિચ્યુએશનમાંથી અમે નીકળ્યા અને સ્થિતિ ગંભીર જેવી થઈ ગઈ. અમને પ્રૂફરીડરો, અમારા જે ઇતર સ્ટાફ જે હતું અમારું ગુજરાત હેરલ્ડમાં, એ પ્રેસના લાઈનોવાળાને તે મળવા આવે કે સાહેબ શું છે. એ લોકોને બધાને તો નોકરી મળી ગઈ તો કોઈ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરી લેતા. તો સાહેબ એ લોકો જ્યારે મળવા આવતા ને તે તો બધા ટેલિફોન છાપ બીડી પીવાવાળા માણસો એ બધા. એટલે એની એ બીડી આપે તો અમે 4-5-6 બીડી આદો સળગાઈ ફટફટ પીને ઓળવી નાખીએ, પછી જતા રહે ને પછી કાઢીને પીએ. સો એ સ્ટ્રગલમાંથી નીકળતા હતા. એમાં રામુભાઈ એક દિવસ મને બોલાયો. રામુભાઈ પટેલ વેસ્ટર્ન ટાઈમ્સ. તો વેસ્ટર્ન ટાઈમ્સ મીનવાઇલ ત્યાં શિફ્ટ થઈ ગયું હતું ગુજરાત સમાચાર કમ્પાઉન્ડમાં, જનસત્તામાંથી ત્યાં આવી ગયું. રામુભાઈ મળવા બોલાયો, વાતચીત કરી, પૂછવું. તો એમને મને નોકરી ઓફર કરી. મને પૂછ્યું કે ભાઈ તમારી શું એક્સપેક્ટેશન છે? એટલે સાહેબ 200 રૂપિયા મને મળતા હતા છેલ્લો પગાર. તો મને એવું હતું કે 400 કહું. તો રામુભાઈએ મને અડધો કલાકનો લેક્ચર આપ્યું. પછી કહું કે ભાઈ આ છાપાવાળાનું જ છાપવું છે, 100 રૂપિયા પગાર મળશે ટ્રેની તરીકે, અને 3 મહિના જો તારું કામ સારું હશે તો 25 રૂપિયા વધારી આપીશ. મને તો મેં કહું ઠીક, હું જવાબ આપીશ. એટલે હું ગયો પાછો જ્યારે ઘેર ત્યાં જાફર ખાનને બધાને વાત કરી. એ કે ભાઈ અત્યારે તો બધા જ બેકાર છે, કોને નોકરી મળશે કે નહીં મળશે ખબર નહીં, પણ કે એ આપતા હોય તો તું લઈ લે. પણ એને એક વાત કહેજો કે સાહેબ 100 રૂપિયામાં મને કોણ રૂમ આપશે ને હું રહીશ ક્યાં ને શું કરશે? તો મને ઓફિસમાં રહેવાની પરવાનગી આપો. મને એ વાત ગમી. એટલે હું એને રામુભાઈને કહું, મેં કહું રામભાઈ પગાર મંજૂર, પણ સાહેબ 100 રૂપિયામાં નાવું છું ને જોઉં છું, મારે રૂમ કોણ આપશે? હું પછી શું કરીશ? તો મને ઓફિસમાં રહેવાની પરવાનગી આપો. તો વિચાર કર્યો, ઓકે જોઈએ, ચાલો. એટલે 100 રૂપિયામાં વેસ્ટર્ન ટાઈમ્સમાં સાહેબ હું જોડાયો. અને 3-4 મહિના પછી જે છે રામુભાઈએ બોલાવ્યો અને જે કહું છું કે ભાઈ 25 રૂપિયા વધારી આપશું, અને મારું પગાર
150 રૂપિયા વધારી આપ્યો, 250 રૂપિયા મારો પગાર. પણ 250 રૂપિયા જે દિવસે મારો પગાર થયો, મીનવાઇલ શું થયું હતું કે જાફર ખાન પણ ત્યાં જ જોડાઈ ગયા હતા વેસ્ટર્ન ટાઈમ્સમાં. એ દિવસે જાફર ખાને રાજીનામું આપી દીધું. મને આઘાત જેવું લાગ્યું. મેં કહું શું કામ એવું શું કામ થવું જોઈએ? ખુશ, એ તો ખુશ થવાની વાત હતી. એટલે મેં પછી એમને પૂછ્યું તો કે तुमको मैंने सिखाया और मेरे और तुम्हारा तनख्वाह जब बराबर हो जाती है तो एक सिद्धांत पर मुझे छोड़ देना, ये तुम्हारा मामला नहीं है, ये सिद्धांत का मामला है. એને એમ નોકરી મૂકી દીધી અને અમે સાથે જ હતા. મેં કહું પણ सर आप कहाँ जाएंगे, एकदम आपने ऐसे डिसीजन ले लिया? बोले केरला से यहाँ आए हैं तो देखेंगे कहाँ जाएंगे. એટલે અમે ભેગા એને જ્યાં રૂમમાં રહેતા હતા એ રૂમમાં રહેતા હતા, ત્યાં રેન્ટ ચૂકવ્યું બધું. એમનું એક બેગ હતી, લઈને સ્ટેશને કાલ હાલ આપણે કે રેલવે સ્ટેશને જઈએ. મેં પછી જવું છે ક્યાં એ કંઈ ખબર નહીં. તો અમે સાથે બેઠા હતા. સ્ટેશને જઈને પ્લેટફોર્મ નંબર 1માં બાંકડે બેઠા, ચા પીને વાતો કરતા હતા. એટલે 5:45 વાગે સવારના પહોરમાં આમાં આપને પત્રકારોની માનસિકતા એ જૂના જમાનાને કેવી હતી. એટલે સામે અમદાવાદ ભોપાલ પેसेंजर આવી प्लेटफॉर्म नंबर 1 पर. मैं भोपाल जा रहा हूँ. मैंने कहा भोपाल में कोई है? बोले नहीं. बोले अहमदाबाद में भी मेरा कोई नहीं था. बोले मैं भोपाल जा रहा हूँ. જઈને ટિકિટ લઈ આવ્યા. ટ્રેનમાં બેસવા જતા હતા તો હું એને પગે પડ્યો અને મેં એમને પૂછ્યું, મેં કહ્યું સર કેન આઈ ડુ એનીથિંગ ફોર યુ? તો એને મને કહ્યું કે હું તને ઓળખતો હતો? એ કે ના, હું તો કોઈ દિવસ તને મેં કોઈ દિવસ જિંદગીમાં મળ્યો જ નથી. તું પેલા વખત અહીંયા ગુજરાત હેડમાં આવ્યો ત્યારે જોયું મેં, તું નોકરી કરતો હતો, પણ તારું જુનૂન જોયો મેં. અને એ જુનૂનની કદર મેં કરી. હું 2 ચીજ કહી શકું છું. એક આગાહી કરું છું કે તું પત્રકારિતામાં બહુ લાંબુ જશે અને લાઈફમાં આવા ઘણા આર.કે. મિશ્રા તારી પાસે આવશે. એ વખત તું આ વાત યાદ રાખજે, મને યાદ રાખજે અને એ બધાની મદદ કરશે. એ માણસે જે આ વાત મને કહી હતી હું આજ સુધી ભૂલ્યો નથી. અને હંમેશ જ્યારે પણ કોઈ મને ક્યાંક ટેલેન્ટ દેખાય છે કે મને એવું લાગે છે ત્યાં હું એને ગ્રૂમ કરું છું. લાઈફનું એક મિશન જેવું મારા માટે છે કે ગ્રૂમ કરીને રાઈટ વેલ્યુઝ સાથે હંમેશા આપની પાસે કોઈ છોકરા કે છોકરી ટ્રેન થાય ને તો કેટલું પણ ઇવોલ્વ થાય પણ ઘણા વેલ્યુ સિસ્ટમ્સ જે આપના હોય છે ને એ લોકો અપનાવી લે છે. હવે કેવા વેલ્યુ સિસ્ટમ આપ એમને આપો છો એ આપના ઉપર છે. સારા વેલ્યુ સિસ્ટમ આપશો તો એ સારા વેલ્યુ સિસ્ટમ તમે એમાં જીવશો, તમારા વેલ્યુ સિસ્ટમ એમાં જીવશે અને એ લઈને એ લોકો આગળ ચાલશે. તમે ઓનેસ્ટ વેલ્યુ સિસ્ટમ આપશો તો ઓનેસ્ટ વેલ્યુ સિસ્ટમ લઈને આગળ વધશે. તમે ડિસઓનેસ્ટ વેલ્યુ સિસ્ટમ આપશો તો ડિસઓનેસ્ટ વેલ્યુ સિસ્ટમ લઈને જશે. તો એ રહ્યું. પછી પાછળથી એ ફ્રી પ્રેસ જર્નલમાં જોડાયા, મુંબઈ જતા રહ્યા, પહેલાં MP ક્રોનિકલમાં જોડાયા ભોપાલમાં, ત્યાંથી ફ્રી પ્રેસ જર્નલમાં જોડાયા. પછી એ સાઉદી અરેબિયા જતા રહ્યા અને સાઉદી ગેઝેટ કરીને બહુ મોટું છાપું સાઉદી અરેબિયાનું હતું, એમાં નોકરી કરી એને. એમ કરીને પાછા આવીને કેરલામાં ગુજરી ગયા છે હવે. તો એ લોકો જે વેલ્યુ સિસ્ટમ એમાંથી એબ્ઝોર્બ કર્યા. વેસ્ટર્ન ટાઈમ્સમાં મેં નોકરી કરી, પછી 1 વર્ષ નોકરી કરી. અંગ્રેજીમાં હતું? હા, અંગ્રેજી. ગુજરાતી તો પાછળથી આવ્યા. એમના રામભાઈ નસાન આવ્યા પછી ગુજરાતી આવ્યો હશે. એ તો ઇંગ્લિશ જ હતું પહેલાં. અને એ વેસ્ટર્ન ટાઈમ્સમાં જ્યારે અમે નોકરી કરી તો હું 18-19 કલાક કામ કરતો. એનું કારણ કે મારે જો નવું હોય તો એ અંદર પબ્લિક ટેપ હતું. હવે ગુજરાત સમાચારના પ્રેસના સ્ટાફ એડિશન નીકળી જાય પછી હાથ પગ ધોઈને જતા રહે, તારે મારે નાહવાનું, તારે મારે કપડાં ધોવાનું, મારે 2 જોડી કપડાં. તો મારે ફરજિયાત 3 વાગે સુધી તો જાગવું જ પડે. તો હું રામભાઈ પાસે ગયો. મેં કહું રામભાઈ મારે તો જાગવું જ પડે છે, મારે તો હું કોલમ લખું? તો કે લાખ. તો મેં કોલમ લખવાનું શરૂ કરી દીધું.
એટલે હું 9:30 વાગે ડ્યુટી ઉપર આવી જાય તો કેમ કે 8:30 પોણા 9 વાગે રામુભાઈ આવી જાય, અને રામુભાઈ આવે તો જૂના એ પીટીઆઈના, કેમ રામુભાઈની લાઈફ પણ બહુ સ્ટ્રગલની લાઈફ હતી. એ પીટીઆઈમાં ટેલિપ્રિન્ટર ઓપરેટર હતા. એમાંથી એ ઇકોનોમિક ટાઈમ્સના ગુજરાતના કોરસ્પોન્ડન્ટ થયા, અને એમાંથી એના જે કોન્ટેક્ટ્સ એને બનાવ્યા, એમાંથી વેસ્ટર્ન ટાઈમ્સ એને શરૂ કર્યું, એક છાપું શરૂ કર્યું સાહેબ એ જમાનામાં. ઇઝ નોટ એ સ્મોલ થિંગ. એટલે એ પાયામાંથી ઉછરેલા માણસ હતો, એટલે એ સમજે ઘણી બધી. 8:30 પોણા 9 વાગે તો એ આવી જાય. હું ટેબલ ઉપર જ હું તો મારે ઉઠી જવું પડે, બોસ આવ્યા એટલે ઉઠી જવું. એટલે પછી એ પીટીઆઈનું એ જોઈએ ને ઉપર જતા રહે. એ મેન ઉપર હતા, અમે સાઈડમાં નીચે હતા. અડધી કલાક પછી એનું ઇન્ટરકોમ પર ફોન આવે, ઉપર આવો. એટલે એ ચા બનાવે, એ સર્વિસ ટી પીતા હતા, ચા બનાવે અને મને પીવડાવે. અને એ ટાઈમ એવું હતું કે જ્યારે મને એમની સાથે વાત કરવાનું, કે એમના એક્સપિરિયન્સીસ જાણવાનું, કે રિપોર્ટિંગની ચીજો જાણવાની તક મળે. એના પાસેથી શીખવાનું એક કલાક જે મને મળતું ને, એ બહુ વાઇટલ કલાક હતું. એટલે ઘણું બધું હું શીખ્યો. જેમ જાફર ખાન પાસેથી શીખ્યો, એમ એમની પાસેથી પણ શીખ્યો. 1 વર્ષ રહ્યો, અને એમ કેવા જનૂની પત્રકાર હતા. અને વેસ્ટર્ન ટાઈમ્સમાં ફાઇનાન્શિયલી પોઝિશન સારી નહોતી, પણ તોય એક સ્ટોરી એવી આવી, તમને કહું તો એક દ્રષ્ટાંત આપું છું, કે વેસ્ટર્ન ટાઈમની ફાઇનાન્શિયલ પોઝિશન સારી નહીં. જાહેર ખબર નહીં ઉણપ, એટલે જાહેર ખબર તો જોઈએ. એમાં એક ન્યૂઝ એમને મળી કે કાલ રાતે એક ફાર્મ હાઉસમાં રેડ થઈ હતી, અને એમાં મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અમદાવાદના અને એમના ફેમિલી મેમ્બર્સ, વાઇવ્સ, ડોટર્સ, એ બધા અરેસ્ટ થયા હતા. હવે એ ખબર બધા છાપા પાસે હતી. કોઈ છાપાની હિંમત ના ચાલી, આટલા ફકરામાં પૂરું કરી દીધું. કોઈએ કેરી ના કરી. રામુભાઈ લખવા બેઠા. હવે એમને ફોનોનો એકદમ ભરમાર થાય. ફોન ખબર તો પડી જાય કે ભાઈ લખી રહ્યા છે, ચારે બાજુથી મારો. એટલે અંદર આવીને ગોડાઉનમાં બેસીને ત્યાં સ્ટોરી લખતા હતા, કેમ કે ફોન એટલા બધા હેરાન કરતા. લોકો મળવા આવી ગયા ત્યાં સુધી. અને સાહેબ એ સ્ટોરી લખી એમને. અમારે બધાને પૂછું, મને હજી એટલા માટે યાદ છે કે એનું હેડિંગ જે છે ને, બધા પાસેથી મંગાવ્યું હતું કે હેડિંગ આમાં શું આપવું. એટલે મારું હેડિંગ સિલેક્ટ થયું હતું. એટલે સાહેબ 8 કોલમના મથાણે પેલી જે છપાઈ, તો 10-12 રૂપિયામાં કોપી ગઈ છે. અને બીજે એટલું બધું ડિમાન્ડ કે બીજા દાડે પેલો ફ્રન્ટ પેજ લાસ્ટ પેજ ઉપર પાછો કેરી કરવું પડ્યું, ને મુંબઈ 5000 કોપી ગઈ. પણ સ્ટોરી જબરદસ્ત હતી, અને એનો ઈયર એવું. પણ બધા ઇન્ડસ્ટ્રીઝે નક્કી કરી લીધું કે વેસ્ટર્ન ટાઈમને જાહેર ખબર નહીં આપવી, વેસ્ટર્ન ટાઈમ તોડી નાખવું. એટલે ફાઇનાન્શિયલ પોઝિશન બહુ જ ખરાબ થઈ ગઈ. પગારના ઠેકાણા નહીં, ને એવું બધું સ્થિતિઓ એ વખતે થઈ ગઈ. પણ કહેવાનો અર્થ એ છે કે પત્રકારિતા માણસને ખબર છે, રામભાઈને ખબર નહીં હોય કે છાપાની શું સ્થિતિ છે, શું એ લોકો સાથે બાર્ગેન ન કરી શક્યા હોત. પણ પત્રકારે જે હતું જૂનું, કોઈ નહીં છાપે, હું છાપું. એટલે લખ્યું. અને એનું લખવાનું પરિણામ શું આવશે એ એમને ખબર હતી કે આ પરિણામ આવવાનું છે, અને એ જ પરિણામ આવ્યું. એટલે એ 1 વર્ષ મેં ત્યાં નોકરી કરી, અને એટલું બધું હાર્ડવર્ક હું કરતો કે એમાંથી ટાઈમ્સે મને બોલાયો સામેથી. એમાં ચીફ રિપોર્ટર મને કહું કે અમારે ત્યાં વેકેન્સી થવાની છે, અને રિટર્ન ટેસ્ટ થશે, ટેસ્ટમાં સિલેક્શન થશે, તો તમે ટેસ્ટ યુ આર અ પ્રોમિસિંગ પર્સન, યુ શુડ અપિયર ફોર ધ ટેસ્ટ. સાહેબ હું અપિયર થયો, ઘણા બધા લોકો અપિયર થયા. મારો ત્યાંથી સિલેક્શન થયો, પછી બોમ્બે ઇન્ટરવ્યૂ માટે ગયો,
અને એપ્રિલ 1973 આઈ જોઈન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. મારા માટે જે એક ઓનરની વાત કહીએ તો એ હતી કે દિગ્ગજ લોકો સાથે કામ કરવાનું ને એમની પાસે શીખવાનો ચાન્સ મળ્યો. હવે હું ટાઈમ્સમાં જોડાયા તો ત્યાં ચીફ રિપોર્ટર R.V. રામન કરીને હતા. હવે સાહેબ તમે વિચાર કરો, એક ઇમેજિન કરો એક સિનારીઓ કે 17-18 વર્ષનો જે છોકરો છે, એ વખતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જોડાયા ત્યાં 22 વર્ષ કમ્પ્લીટ થયા, જઈને રિપોર્ટ કરી રહ્યો છે. સડનલી વેસ્ટર્ન ટાઈમ્સ જેવો નાનું છાપો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સૌથી મોટો ઇન્ડિયાનું નામ ચીનછાપ, અને હું જઈને ચીફ રિપોર્ટરની સામે ઊભો છું, કહું છું કે સાહેબ આઈ એમ રિપોર્ટિંગ, મારી તરફ જુએ છે. અને પછી જોયા પછી એ મને કહે છે કે માણસની જીવનની એક આકાંક્ષા એવી હોય છે કે હું રિટાયર પહેલાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, રિટાયરમેન્ટ પહેલાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં નોકરી કરી લો. અને તમે જે છે 22 વર્ષ પૂરા થવા આવી રહ્યા છે ને 22 વર્ષમાં તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવી ગયા છો, તો તમારું તો લાઈફનો ગોલ પૂરું થઈ ગયું એવું કહેવાય. મેં એમને કહું કે સાહેબ આપ જ્યારે આ કહી રહ્યા છો તો મારી કહેવાની ઈચ્છા થાય છે, એટલે હું આપને કહું છું સાહેબ મારા પાસે અપોઇન્ટમેન્ટ લેટર જે ટાઈમ્સમાંથી મળ્યો છે એ એવું કહે છે કે 58 years of age or 30 years of service, whichever is less, એમાં તમે રિટાયર થઈ જશો. તો સાહેબ હું 23 વર્ષે જોડાયો છું અને 30 વર્ષની એ છે, તો હું તો 53 વર્ષે તો મને રિટાયર કરી દેશો. તો એ નો દેટ ઇઝ બિસાઇડ્સ ધ પોઈન્ટ. તો મને કહ્યું કે લુક, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જો તમારે સર્વાઈવ કરવું હોય અને સર્વાઈવ સિવાય પણ જો તમારે ડેવલપ થઈને વધારે પ્રોગ્રેસ કરવું હોય તો મારી માન્યતા પ્રમાણે એનું એક જ સિસ્ટમ છે, કામ નહીં કરવાનું. પછી એક 22 વર્ષનો છોકરો પહેલી દિવસ પોતાના બોસને રિપોર્ટ કરી રહ્યો છે અને બોસ કહે છે કે જો તમારે અહીંયા પ્રોગ્રેસ કરવું હોય તો કામ નહીં કરવાનું. એટલે મારેથી હસવું કે રડવું મને સમજ ના પડે કે હું શું બોલું, સાહેબ જવાબ શું આપું. કે હું તમને સમજાવું કે તમે કામ કરશો તો ગલતીઓ થશે, ગલતી થશે તમારાથી તો તમને મેમો મળશે, તમને મેમો મળશે તો તમારી કોન્ફિડેન્શિયલ ફાઇલમાં જશે, અને જ્યારે તમારે પ્રમોશનનો વારો આવશે ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એટલો મોટો ઓર્ગેનાઇઝેશન છે કે એમાં કોકને નામથી ઓળખતું નથી, ફાઇલના નંબરથી ઓળખાય. તો કે તમારી ફાઇલ ખોલવામાં આવશે કે ભાઈ આમને પ્રમોશન આપો, તો કે આટલા બધા તો મેમો છે એટલે આને પ્રમોશન ના અપાય. ઓન ધી અધર હેન્ડ તમે કામ નહીં કરો તો તમે મિસ્ટેક નહીં કરો, મિસ્ટેક નહીં કરો તો તમારી ફાઇલ કોરી હોય, અને કોરી હોય તો તમારે પ્રમોશન વાર આવશે તરત મળી જાય. મેં કહું કે હવે આમાં મારે રિએક્ટ કઈ રીતે કરવું, એ કહીને એમને મને શું કર્યું કે તરત कहूँ कि जो पुरानी टाइम्स ऑफ इंडिया और अखबारों की फाइल पड़ी है उसको देख लो और देख करके एक स्टोरी कर दो ऑफ लेबर अनरेस्ट इन गुजरात. ઘણા બધા દાખલાઓ છે, એમાં છાપા જોઈ લેજો ને હું લંચ પર ઘરે જાઉં છું, પાછો આવતા સ્ટોરી તૈયાર રાખજો. તો સાહેબ હું બેસી ગયો, એ લંચ કરીને 4, 4:30, 5 વાગે આવે એટલે આવી ગયા હતા, પણ તો પૂરું કરીને એમને આપી દીધું. તરત લઈને ગયા અંદર, એડિટરને બતાવ્યું, અને પહેલા દિવસે પહેલા પાને મારી બાયલાઇન સ્ટોરી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ઓહ, ફર્સ્ટ ડે બાયલાઇન સ્ટોરી R.K. મિશ્રા. તો ખુશ. તો તમે આખી સ્ટોરી કેવી રીતે તૈયાર કરી? એ મેં જે છાપાઓ, જેમ સાહેબે કહું હતું કે ભાઈ જૂના છાપામાં દ્રષ્ટાંતો હશે કે અહીંયા સ્ટ્રાઇક થઈ, અહીંયા થઈ, આ છે, એ બધું કરીને મેં કરી દીધું હતું અને મને બાયલાઇન એ મળી ગઈ. સાહેબ પછી ઓલમોસ્ટ આખા વરસ મેં જબરજસ્ત સ્ટોરીઓ કરી. પહેલાં પાને છપાય, ઇન્ટરનલ એનાલિસિસ થાય, એમાં થાય કે R.K. મિશ્રાની આ સ્ટોરી બહુ સારી હતી, પણ બાયલાઇન નહીં. આખા વર્ષ મને બાયલાઇન જ ના આપી, સ્ટોરીઓ છાપી, ફ્રન્ટ પેજ છાપી, બધું થયું. પછી મારું કન્ફર્મેશન આવ્યું ને કન્ફર્મ થઈ ગયું. પછી મારા ચીફ રિપોર્ટરે મને બોલાવ્યો અને મને કહું कि जिस दिन तुम पहले दिन आए थे मैंने तुमको एक बात कही थी
मैंने तुमसे ये कहा था कि काम नहीं करने का, अगर टाइम्स ऑफ इंडिया में आगे बढ़ना है तो। आज मैं तुमको दूसरी बात बताता हूँ, कोई कुछ भी बोले सुनने का नहीं, मेहनत तो करनी पड़ती है। चाहे तुम्हारा चीफ रिपोर्टर ही हो, खुद की बुद्धि वापरो, मेहनत के बिना कुछ नहीं हो सकता, किसी की बात मानने की जरूरत नहीं है, मेहनत तो करनी पड़ती है। तो સાહેબ એ રીતે એ લોકો શીખવાડતા, આખા વર્ષ મેં બહુ મહેનત કરી, તો એ રીતે હું શીખ્યો એન્ડ આઈ હેવ ડન સમ વેરી ગુડ સ્ટોરીઝ. એ પછી જે આપ વિચાર કરો કે નવનિર્માણ એજિટેશન થયું હતું અને નવનિર્માણ મેં આખું કવર કર્યું અને એમાંથી ઘણું બધું શીખવા પણ મળ્યું. અને એ પત્રકારો માટે હું તો એવું માનું છું કે આવા જાતના કવરેજીસમાં શું પિટફોલ્સ હોય છે ને શું પ્રોબ્લેમ્સ હોય છે અને રિપોર્ટર્સ ક્યાં ફસાઈ જાય છે, એ પણ દેર શુડ બી અ વર્કશોપ જેમાં આ રિપોર્ટરોને આ શીખવાડવાની જરૂર છે. અંડર પ્રેશર જ્યારે આપ કામ કરતા હો ત્યારે ન્યૂઝ આવી, ફલાની જગ્યાએ ફાયરિંગ થઈ ગયું, 2 જણા ઘાયલ થયા છે, આમ છે, થઈ જાય. ચારે બાજુથી આવી ખબર આવતી હોય ને તમારે તરત લખવાનું હોય, સ્ટોરી હોય, પછી એડિશન ડેડલાઇન્સ આવતી હોય, તમે શું કરો, નોર્મલી આપી દો કે ભાઈ તના સાહેબ આપ જોઈ લેજો ને જરા. તના સાહેબ એ પણ પ્રેશરમાં છે એટલે ગુજરાત સમાચાર કે યાર તું જોઈ લેજે ને જરા. આમ ફરી ફરીને પાછી વાત તમારી પાસે આવે કે ભાઈ આવું થઈ ગયું છે, એ જરા કન્ફર્મ કરી લેજો. તમે જ આ આખી મોકલી હોય, તમને કન્ફર્મ થઈ ગયું, લખી માર્યું, બીજી ખબર પડી કે ફોલ આમાં કંઈક લોચો થઈ ગયો. સો આવા જે પ્રોબ્લેમ્સ ઊભા થાય છે ફિલ્ડ રિપોર્ટિંગ, એટલે એ પ્રોબ્લેમ્સ અત્યારે મારા પ્રમાણે જે એકેડેમિક એજ્યુકેશન જે અત્યારે જર્નલિઝમના કોર્સીસ ઘણા બધા શરૂ થયા છે. અમારા ટાઈમમાં તો ગુરુ શિષ્ય પરંપરામાં અમે શીખ્યા છીએ, એ વખતે તો કંઈ હતું જ નહીં. પણ એ લોકો એ જમાનાના ગુરુઓ તમને એવી રીતે શીખવાડતા કે તમારા ભેજાની અંદર ઠસાઈ જાય એવી રીતે શીખવાડતા. અને સજા આપતા તમને 2 મિનિટ એમને કહીને હાથ કરીને લાફડમાં આપી દે, એવું ના દેખાય એમને કે ભાઈ. મને યાદ છે હું ગુજરાત હેરલ્ડમાં ન્યૂઝ રૂમમાં નવો નિશાળો 71ની લડાઈ શરૂ થઈ. એમાં 71ની લડાઈની શરૂઆત જ્યારે થઈ ને ત્યારે ઇન્ડિયાના ઘણા બધા એર બેસીસ પર પાકિસ્તાની જેટનો બોમ્બમારો થયો હતો. હવે જે એજન્સીનું એમાં આવે એકદમ ફલાના બોમ્બ, એટલે હું જે દોડીને જાઉં જોઉં અને પછી જઈને ડેસ્ક ઉપર કહું સાહેબ બોમ્બમારો થઈ ગયો, આમ થઈ ગયો, અને વેરી એક્સાઇટેડ. હવે આવું બધું ચાલતું હતું. એમાં દૂર કેબિનમાંથી અમારા એ વખતે ગુજરાત હેલ્થના એડિટર એ બહાર નીકળ્યા છે કોઈ કામે, અને એમને જોયું કે આ છોકરો બૂમબરાણ કરી રહ્યો છે, આમથી આમ દોડે છે ને પછી આમ જાય છે. ને ત્યાંથી એને એ માણસ બહુ સોફ્ટ સ્પોકન, મુદલિયાર કરીને માણસ હતો, એડિટર હતો, વેરી સોફ્ટ. પછી એ ઇન્ડિયન એક્સપ્રેસ અમદાવાદમાં પણ રહ્યા હતા. કોઈ એમની આવાજ કોઈએ બહુ જોશથી બોલતા હોય એવું કોઈએ સાંભળ્યું નહોતું, એટલે ત્યાંથી એને બૂમ મારી અને રીતસરનો ગાળ, "You son of a bitch, sit down! Sit down! And don't get up until I tell you to." સાહેબ મને તો જેમ હું તો એકદમ બેસી ગયો. હવે અડધી કલાક થયો છે તો મારે વોશરૂમમાં જવાનું હતું. તો મેં મારા ઇમિડિયેટ બોસને કહું, મેં કહું સાહેબ જાફર ખાનને, મેં કહું સાહેબ તો કે જાઓ ને. અરે મેં કહું સાહેબ કહી ગયા છે ઉઠવાનું નહીં, મારી નોકરી જશે, મામૂલી તો મારી નોકરી મળી છે. તો કે ના તું જઈ આવો, હું કહી દઈશ. મેં કહું ના સાહેબ, જ્યાં સુધી સાહેબ ના કહે હું નહીં જાઉં. તો કે તું અહીંયા બગાડશે યાર. મેં કહું ના સાહેબ હું નહીં જાઉં. એ જઈને અંદર કહીને આવ્યા છે કે સાહેબ પેલું ઉઠતો નથી અને ટોયલેટ જવું છે. ત્યાં ગો ટુ ધ ટોયલેટ એન્ડ કમ બેક એન્ડ સિટ ડાઉન. સાહેબ હું તો ખુરશી પરથી 1 વાગ્યા સુધી, રાતના 1 વાગ્યા સુધી ઉઠ્યો જ નહીં, બેસી રહ્યો. પછી એને જ્યારે એડિશન પૂરું થયું પછી એને મને બોલાવ્યો અને મને કહું, મેં કહું આપણે પત્રકાર છે, આપણે ગંભીરમાં આપણું પ્રોજેક્શન ગંભીર, અહીંયા આ બિલ્ડિંગ ઉપર બમ પડે ને તોય આપણે કામ કરવાનું છે. પત્રકારિતા શેને કહેવાય છે, એનું એક એટિકેટ હોય, એનો એક પ્રોટોકોલ હોય. આપણે લખીએ છીએ ને લાખો હજારો માણસો વાંચે છે, તો આપણે વી આર ફોર્મિંગ ધેર ઓપિનિયન ઓન થિંગ્સ.
વી આર ટેકિંગ ન્યૂઝ ટુ ધેમ. તો આપણા પોતાનું કોન્ડક્ટ કેવું હોવું જોઈએ? આપણો પોતાનો કોન્ડક્ટ શુડ બી અબવ ઓલ ધીસ. એટલે સાહેબ આવા માણસો પાસેથી આવી ચીજો આપણે શીખ્યા. બહુ વખત ગુજરી ગયો. અત્યારે હું મારા મેમોઝ લખી રહ્યો છું, મારી જીવની લખી રહ્યો છું. એટલે જે માણસો મને લાયા હતા, હું એમને, હવે એ વખતે તો કંઈ પૂછાય કે બોલાય નહીં, એ તો એટલા સિનિયર હતા. હવે મારી સિનિયોરિટી પણ છે, તો હું એ લોકોને કોન્ટેક્ટ કરીને એમની બેકગ્રાઉન્ડ પૂછી રહ્યો છું. તો જે મિસ્ટર સોમેશ્વર રાવ જે મને જેમ્સ બોન્ડનું આર્ટિકલ લખવાનું કહ્યું હતું, એમને મેં ગોતી કાઢ્યા. એક બેંગ્લોરમાં ક્યાંક ઓલ્ડ એજ હોમમાં રહે છે, હજી લખે છે. તો મેં એને પૂછ્યું, મેં કહ્યું, સર, I am writing my memoirs and I never had the guts to ask you anything, but will you please tell me something about your background, how you came into journalism. Now that I am writing on that subject, I need your background. So પત્રકાર તો મગજ કેવી જાતનો. So you want my obituary? મેં કહું, નહીં સાહેબ, મારી એવી હિંમત નથી કે આપની ઓબિચ્યુરી હું માંગી શકું. નો, ઇટ્સ ઓલ રાઈટ. પછી એમને આઈ સેન્ડ યુ અ શોર્ટ નોટ કરીને નોટ મને મોકલી આપ્યો. એન્ડ ઇટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ નોટ. ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ બિકોઝ એ પોતે નાગપુરમાં ભણતા કોલેજમાં. એક વખતે ત્યાંથી એક ઇંગ્લિશ છાપું નીકળતું હતું, નાગપુર ટાઈમ્સ. એટલે આ ભાઈને પણ લખવાનો શોખ. એટલે નાગપુર ટાઈમના એડિટરને ક્યાંય ભટકાઈ ગયા છે, એટલે એમને કહું હશે કે ભાઈ તું લખ અમારામાં આર્ટિકલ લખ્યા કર. તો બહુ સમજાય. તો પછી કે લખવાનું શરૂ કર્યું મેં. અને પછી એને કહું કે તું જર્નલિસ્ટ, યુ બીકમ અ જર્નલિસ્ટ, આઈ વિલ ટ્રેન યુ કરીને જર્નલિઝમમાં લઈ આવ્યા. એ મેં એમને પૂછ્યું, મેં કહું, સાહેબ એ કોણ હતા એડિટર? તો કે એ વખતે નાગપુર ટાઈમના એ એડિટર હતા તરુણ કુમાર ભાદુરી, જે જયા ભાદુરીના ફાધર છે. એ પછી પાછળથી સ્ટેટ્સમેનના કોરસ્પોન્ડન્ટ હતા અને તે હતા. તો હુબહુ જે એમની સાથે ભાદુરી સાહેબે કર્યું હતું એ જ રીતે એમને મારી સાથે કર્યું, મને એવી રીતે જ લાયા. કહેવાનો અર્થ એ છે સાહેબ કે ધીસ પ્રોસેસ ગોઝ ઓન. મારા પાસેથી શીખ્યા છે, જે ગયા છે, કોઈક દિવસે એ લોકો કોઈ પોઝિશનમાં આવશે તો એમને આ યાદ રહેશે. તો દે વિલ બ્રિંગ પીપલ ઇન ટુ ધ પ્રોફેશન. એટલે આ એક ચેન રિએક્શન શરૂ થાય છે. એમાં ટ્રેનિંગ પણ આવે છે, એમાં એક્સપેક્ટેશન પણ આવે છે, એમાં બધી ચીજોનું નિચોડ આવે છે. એન્ડ દેટ ઇઝ હાઉ જર્નલિઝમ ગેટ્સ ટેલેન્ટ. I have got many students મારી પાસે આવ્યા છે, શીખવ્યા છે, અને આજે they are in very good positions in the profession. ટોર્ચ જાફર ખાને ચલાવીને મારા હાથમાં આપી, મારી આંગળી પકડી, મેં એવી રીતે કર્યું, એમની આંગળી પકડી ઘણા લોકોની. હવે એ કોકની આંગળી પકડશે. એન્ડ સમવેર ડાઉન ધ લાઇન ધ પ્રોફેશન વિલ ગેટ પીપલ હુ આર મોટિવેટેડ. અત્યારે આપ જુઓ, દેર આર પીપલ હિયર, દેવેન્દ્ર પટેલ, એ જ ઓલ્ડ પર્સન. પત્રકારિતા ના પણ આવે તો શું ફેર પડતો હતો? ઇઝ અ વેરી વેલ ટુ ડુ ફાર્મર, હિઝ પેરેન્ટ્સ વર, બટ હી હેઝ ગ્રોન દેટ વે. કાંતિભાઈ કેમ ઇન ટુ ધ પ્રોફેશન. કાંતિભાઈની નીચે કેટલા જણે, હવે કાંતિ કાકા થઈ ગયા છે, સમજે? કાંતિભાઈ નીચે કેટલા લોકો ટ્રેન થયા છે. એટલે એ આજે જે પ્રોસેસ છે, ધીસ ઇઝ વોટ ગિવ્સ. અને એમાં જ્યારે વેન યુ એડ ટુ ઇટ વોઝ બિકોઝ ઓફ માય વર્ક હિયર ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદમાં જે મેં કામ કર્યું હતું, એમાં પછી 78માં મને રાજકોટ મારી પ્રમોશન થઈને પોસ્ટિંગ થઈ. મારા આમ બાપદાદાનું ગામ, બટ મને પણ એ ખબર નહોતી ત્યાં સુધી કે મારા ફેમિલીનું શું કોન્ટ્રીબ્યુશન છે સૌરાષ્ટ્રમાં
અને મારા બાપ દાદાએ શું કઈ જાતનું કામ કર્યું છે ત્યાં. તો પહેલી વખત જ્યારે હું ગયો અને એમનું જે સર્કલ હતું મારા ફાધરના અને મારા ગ્રેન્ડફાધરના અને ગ્રેટ ગ્રેન્ડફાધરના, જ્યારે લોકોને મળવા ગયો તો એવું મને પ્રતીતિ થઈ કે મારા વડીલોએ અહીંયા કામ કર્યું છે અને સારો કામ કર્યો છે. હું આપને એના દૃષ્ટાંત આપું. હું મારી પોસ્ટિંગ થાય ક્યાંય તો હું થોડા દિવસો સર્કિટ હાઉસમાં રોકાઉં. હવે રાજકોટમાં સર્કિટ હાઉસ એનેક્સીમાં હું રોકાયો અને રાજકોટ સર્કિટ હાઉસ જે છે એ જુનાગઢ સ્ટેટનું મૂળ ઉતારો પછી એ રાજભવન થયો. એટલે એ જમાનાના એક બે જૂના માણસો રિટાયર થઈને ત્યાં હજી નોકરી કરતા હતા. એટલે હું એનેક્સીમાં રોકાયો તો વાતો થાય ને એ લોકો ચા પાણી મારે લાવવાના હોય ને કંઈક હોય કામ કરતા હોય ત્યાં અટેન્ડ કરતો. એમાંથી એકને કોઈને ખબર પડી કે DS મિશ્રા જે જુનાગઢ સ્ટેટના વકીલ હતા અને રાજકોટમાં બિલખાઉસ સામે રહેતા, એમના કોઈક અંતરંગ સગાવાળા જે છે ને એ અત્યારે આવીને રોકાયા છે. અને પૂછું કે સાહેબ મિસુર, સૌરાષ્ટ્રમાં શું તો મિસુર સાહેબ કહેતા એમ કે આપ વડીલ મિસુર સાહેબના શું થાવ? તો મેં કહું કે હું એમનો પૌત્ર છું. તો પેલો સર્કિટ હાઉસનો માણસ એ મને પૂછે તો આપ કોના દીકરા છો? હવે મને બહુ આશ્ચર્ય થયું કેમ કે એને કઈ રીતે આ વાતની ખબર છે. મેં કહું હું વસંતભાઈનો છોકરો. તો કે એમ બોલો ને. અને પછી જે લોકો મળવા આવ્યા મને એમાંથી અને એનાથી થકી લોકોને મળવાનું થયું તો એક જાતનું સંબંધો નીકળ્યા. એ જ રીતે જુનાગઢ સર્કિટ હાઉસમાં ત્યાં જે મેઇન બટલર હતો મહમ્મદ ખાન, હવે રજવાડાના ટાઈમનો માણસ અને માધવસિંહનો બહુ પ્રિય કે માધવસિંહને જ્યારે મુખ્યમંત્રી હતા ને આવતા જુનાગઢ સર્કિટ હાઉસમાં તો મહમ્મદ ખાનને બોલાવે कि मोहम्मद खान ये बताओ ये छुरी कांटा ऐसे क्यों नहीं रखते हैं, ऐसे क्यों रखते हैं, ऐसे क्यों खाए અને એ સમજાવે પાછા મુખ્યમંત્રીશ્રીને સમજાવે કે સાહેબ ના આમ નહીં આમ જ મુકાય અને આ પ્લેટ આમ રાખવી પડે અને આપણે જમ્યા પછી જે છે ને આની જે છે ચમચો જે છે ને આ બાજુ કરી દેવાય એટલે પેલાને ખબર પડે કે આ લઈ જવાનું છે, થઈ ગયું છે પૂરું. એટલે સર્કિટ હાઉસ જુનાગઢમાં રોકાવતો એટલે મોહમ્મદ ખાન સાથે મારું પરિચય થયું ને પછી વાત થઈ. હવે મોહમ્મદ ખાન મારા ગ્રેન્ડફાધરને બહુ સારી રીતે ઓળખે એટલે મને કહે સાહેબ ખોખર સાહેબની તબિયત બહુ ખરાબ છે. હવે હું ખોખર સાહેબને ઓળખું નહીં, એ તમારા દાદાજીના જે છે ને મિત્ર હતા, એમની તબિયત ખરાબ છે. તો હું કહી દઉં હા જી. તો કે ના તમારે જોવા જવું પડશે. એટલે મેં કહું મોહમ્મદ ખાન મારી પાસે ટાઈમ નથી, મારે બીજી ના ચાલે સાહેબ, આ બાપદાદાઓના સંબંધો છે, જવું જ પડે. એ હકથી એ માણસ એટલા હકથી મને કોઈ ચીજ કહે કે મારે પછી એ સાચવવું પડે. એટલે મારા માટે એ આખી દુનિયા માટે એ બટલર હતો પણ મારા માટે વડીલ હતો. અને મારી પત્ની સોમનાથથી આવતા હતા તો હું જઈ ના શક્યો અને મેં કહું હતું કે મેં તમે ત્યાં રોકાવજો અને જમીન પછી રાજકોટ આવતા રહેજો. તો કે સારું. અમે કહું એક વાત ધ્યાન રાખજો, ત્યાં મોહમ્મદ ખાન છે ત્યાં બટલર છે અને એ જે છે ને એમને ખબર છે કે તમે આવવાના છો એટલે મેં કહું એના પગે પડજો અને એ તમને હું કહું છું કે પૈસા જરૂર આપશે, એ છાના મુના રાખી જ લેવાના, બટલર નથી, એ એક વારસો છે. એટલે આવા જે સંબંધો હતા એ હવે એ સંબંધોની જે એક લેવલ છે એ મેં સૌરાષ્ટ્રમાં જોયું. બહુ સ્ટ્રોંગ, આ બધી બાબતોમાં બહુ સ્ટ્રોંગ છે એ લોકો. અને એવી જાતની મને ઘણી બધી એ થઈ. અને પ્રોફેશનલી મેં આવી બધી ચીજો જોઈ. ફોર એક્ઝામ્પલ, આપ માંગરોળથી પોરબંદર જાઓ
કોસ્ટલ હાઈવે છે. અને પોરબંદરથી થોડાક પહેલાં, આ મારા ટાઈમની વાત કરું છું, જે વખતે હું ત્યાં હતો. અને એ કહી શકું કે 93-94 સુધી આ વાત હતી. એટલે તમને બહુ આશ્ચર્ય થાય. પોરબંદરથી 10-15 કિલોમીટર પહેલાં માંગરોળ પછી એ રોડ ઉપર હનુમાનજીનું મંદિર છે. અને હનુમાનજીના મંદિરનું મહંત એક મહિલા છે, મોચા સંતોષગીરી. અને એ ફ્રેન્ચ લેડી છે. હા, બરાબર છે. બરાબર. અને બહુ જ શુદ્ધ કાઠિયાવાડી બોલે છે. સાહેબ, હું જ્યારે મને ખબર પડી ને તો હું તો ગાઉં. અને ગામના લોકો, હું ગયો કે મારે મળવું છે ને, તો ગામના લોકો ફોટા બોટા ના પાડવાના દીધા. પછી મેં એની આખી હિસ્ટ્રી કાઢી કે શું થયું હતું. સાહેબ, ગુજરાતની જે પ્રથાઓ છે એના માટે આપને માન આવે એવી વાત એમાંથી નીકળી. એ મહિલા ભારત પ્રેમી હતી અને ફ્રાન્સથી કુંભ મેળામાં આવી હતી. અને કુંભ મેળામાં એનો બળાત્કાર થયો હતો. અને એ બહુ વિક્ષિપ્ત સ્થિતિમાં હતી. એ વખતે ગુજરાતથી ગયેલા કોઈક સાધુ એને મળ્યા, એને પૂછ્યું, એને પોતાની આપવીતી એને કહી આ લોકોને, સાધુઓને. તો આ લોકો કે બા નાની હતી, એમના કરતાં બધા કરતાં નાની હતી, કે બા તમે બાપ અમારી સાથે ચાલો. અને લઈ આવ્યા. આ ઝીણ પડ્યો તો મંદિર આ જે હતું ને, આ હાવ એ હતું, એને આ લોકોએ ઠીક કર્યું, ગામડાના લોકોને, ગામના લોકોની મદદથી. અને ધર્મને પ્રાયશ્ચિત રૂપે વિચાર કરો, વિચાર કરો કે આપણા ધર્મને કોઈ માનતો હોય અને એને આવું પરિસ્થિતિમાંથી ગુજરવું પડે, એ ધર્મને લાછણરૂપ છે. એટલે એ ધર્મ પ્રાયશ્ચિત કરે એ રીતે એને ત્યાં હેડ તરીકે ઇન્સ્ટોલ કર્યો. એટલે નવી પ્રણાલિકાઓ, નવું વિચાર, કેટલું ઉચ્ચ વિચાર. અને એ ત્યાં આવ્યા. અને એ ત્યાં આવ્યા પછી એકદમ ફ્રેન્ચ માતાજી જેમ છે ને, ત્યાં જ બસી ગયા. આપણા છાપાઓની પણ લીલા બહુ જુદી હોય છે. ઘણા છાપાઓ છાપ્યું કે આ તો કોઈ વિદેશી જે છે ને, સ્પાઈ છે ને, અહીંયા છે ને તે છે. ભારત સરકારે ડિપોર્ટેશન નોટિસ આપી કે આટલા ટાઈમમાં તમારે આ દેશ મૂકીને જતા રહેવું. લોકલ જે હવે લોકલની લોકોની બહુ લાગણી એમની સાથે, આખા ગામ. તો પાછા એ સાધુઓને કન્સલ્ટ કર્યા કે ભાઈ શું કરવું, આ ભારત છે, આ તો એકદમ બિલકુલ આ ઓતપ્રોત છે અમારા સમાજમાં. અને મેં જોયા છે કે નાના છોકરાઓ ને બેસીને નખ કાઢતા હોય ને. એ હું ગયો ને તો સૌથી પહેલાં ઇંગ્લિશમાં વાત કરવાનું શરૂ કર્યું. મને કે તમને ગુજરાતી આવડે છે? તો કે ગુજરાતીમાં બોલો. અને ત્યાં જ કોઈ કારિંદો હતો જે કામ કરતો. લોકોએ નક્કી કર્યું, એની સાથે એનું લગ્ન કરાયું. લગ્ન કરાવીની સામે નોટિસ, ડિપોર્ટેશનની નોટિસ સામે લગ્નનું સર્ટિફિકેટ આપીને કોઈ સમજ નહીં, ખાલી એક કરી દીધી. એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બંધ થઈ ગઈ. અને એ લગ્ન ખાલી નામ પૂરતું, બીજું કોઈ સ્થાનિક વ્યક્તિ જોડે. હા, સ્થાનિક એટલે ત્યાં જ કામ સફાઈ કરતા, એ ખાલી ખાના પૂર્તિ માટે કરી દીધું. એટલે ભારત સરકાર બંધ, પછી બોલી ના શકે, લગ્ન થઈ ગયું હોય ઇન્ડિયન નેશ. અને એ એમ જ રહ્યા. તો એ સાહેબ એવી જાતનો વિચાર, એકદમ ડેવલપમેન્ટલ સોચ. ભારતમાં જે પ્રાચીન પ્રથાઓ હતી એ જમાનામાં બહુ ફોરવર્ડ હતી. આજથી 100 વર્ષ પહેલાંનું સમાજ જે રીતે હતું એ આપણે આજની સેડનેસ એ છે કે આપણા જે રિલિજિયસ લીડર્સ છે એ આ બધું ગુમાવી બેઠા છે. અગ્રિમ સોચ જે આપણે કહીએ છીએ ને, એ નથી, એ પૂરી થઈ ગઈ છે. અને સાહેબ મેં સ્ટોરી લખી, એ આખી લખી મેં. શેમાં લખી હતી? એ વખતે પાયનિયરમાં, હું પાયનિયરમાં હતો એ વખતે. આખી એ સ્ટોરી લખી અને બહુ જબરજસ્ત એનો પ્રતિસાદ મને મળ્યો. લોકોનો પરથી આવ્યો કે ભાઈ, કેમ કે હું પોતે
આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ કે માસ એક તો આપણા ધાર્મિક લોકોએ જે રીતે આખું એનું વલણ રાખ્યું એનાથી મને મારા ધર્મ પર જેને કહીએ છીએ ને કે એક જાતનું પ્રાઇડ થયું કે એટલું પ્રોગ્રેસિવ સોચ પણ આપણા ધાર્મિક લોકો રાખી શકે છે. તો જે સોચ હવે દેખાતી નથી, જેને મને દુઃખ થાય છે. તો એ જાતનું જે હતું. અને સૌરાષ્ટ્રમાં હું રહ્યો સાહેબ, સૌરાષ્ટ્રમાં મારી માન્યતા એવી છે કે હું એ પછીના દાયકાઓમાં હું જમ્મુ કાશ્મીર રહ્યો, પંજાબ રહ્યો, બધે ફર્યો રિપોર્ટિંગ માટે. પણ આજે હું એવું માનું છું કે રિપોર્ટિંગની ટેરિટરી અને જો જીવંત જેમાં ઇતિહાસ શું હોય, ઇટ ઇઝ ધ નેરેશન ઓફ ધ પાસ્ટ. સૌરાષ્ટ્રમાં એવું નથી. હિસ્ટ્રી ઇઝ એ કન્ટિન્યુઅસલી ઇવોલ્વિંગ પ્રોસેસ ઇન સૌરાષ્ટ્ર. એટલે તમે પાસ્ટને લઈને તમે આગળ ચાલો તો તમને પ્રેઝન્ટમાંય કશું મળી જાય એની કન્ટિન્યુએશનમાં. આજની તારીખમાં અહીં બેઠા હું તમને આપણા MLA હતા દ્વારકાના, અત્યારે હજી પણ હશે જ બનતા સુધી, પબુભા માણેક. હવે પબુભા માણેક જે છે એમના જે એન્સેસ્ટર્સ હતા એ દરિયાઈ ચાંચિયાગીરીવાળા લોકો હતા. કેમ કે એ વખતે સુરત મોટામાં મોટું પોર્ટ હતું. મુંબઈ તો ફિશિંગ વિલેજ હતું એ ટાઈમે, કશું નહોતું મુંબઈમાં. એક કરાચી બંદર હતું અને બીજો સુરત હતો. તો સુરતમાં જરી ઉદ્યોગ કેવી રીતે આવે? મને કહો તમે, સુરતમાં જરી ઉદ્યોગ કેવી રીતે આવે? જરી મૂળતઃ બનારસી સાડીમાં લાગે અને બનારસી સાડી બનારસમાં થાય. તો સુરતમાં જરી ઉદ્યોગ કઈ રીતે આવે? એનું મૂળ કારણ એ કે બનારસી સાડીનો જે વિદેશ જતી એ સુરત પોર્ટથી જતી. તો એ જરીનો ઉદ્યોગ ત્યાં પણ, એમાંથી ટેક્સટાઇલનો ઉદ્યોગ આવ્યો, પછી આર્ટ સિલ્ક આવ્યો ને અત્યારે જે ડેવલપમેન્ટ જે થયું એ કન્ટિન્યુઅસ પ્રોસેસ હતું. તો એ ત્યાંથી જે શિપ્સ જતા, એડન જતા અને બહાર જતા, આપણા સૌરાષ્ટ્ર કોસ્ટ પરથી દરિયા ચાંચિયાગીરી એને લૂંટતા. તો એ રીતે એ જ દરિયાઈ ચાંચિયાગીરી, જેને આપણે ઇંગ્લિશમાં સી પાયરેસી કહીએ છીએ, એ ડેવલપ થઈ. અને એ જે સી પાયરેસી ડેવલપ થઈ, પહેલાં તો કન્ટિન્યુઅસ હતું. પાકિસ્તાન તો એવી કોઈ ચીજ હતી નહીં. ઇન્ડિયા કન્ટિન્યુઅસ હતું. કરાચી વોઝ અ પાર્ટ ઓફ ધ ઇન્ડિયા. એ જ બદલાઈ, એના સ્વરૂપો બદલાયા. પછી એ ગોલ્ડ સ્મગલિંગમાં ગયું, દુબઈથી ને ગોલ્ડ આવતા હતા. પછી એ જ નાર્કોટિક્સમાં ગયો, એ જ નાર્કોટિક્સથી આર્મ્સમાં ગયો, એ ઇલેક્ટ્રોનિક આઇટમ્સમાં ગયો. તો એ ચેન જે હતી એ ચાલુ જ રહી. અને હજી તમે જુઓ કે કચ્છમાં અને આજુબાજુ જે નાર્કોટિક્સ પકડાય છે, એ નાર્કોટિક્સનું ઉત્પત્તિ શું છે? કેમ કે મેં આ બધી સ્ટોરીઓ કરેલી છે, લખ્યું છે, એટલે એનું રિસર્ચ કર્યું. જે ગોલ્ડન ટ્રાયેંગલ હતું ત્યાં 3 દેશની સીમાઓના ખૂણેથી ત્યાં એક, જેને કહીએ કે લોકલ બારોટિયા જેવો માણસ, ત્યાં ખુનસા કરીને બર્મીઝ, એને ત્યાં આખામાં અફીણની ખેતી કરી અને એ અફીણ એ વેચે. 1980ની આસપાસ આ 3 દેશની આર્મીઓએ અટેક કર્યો અને એને ભાગવું પડ્યું ને એની બધી રિફાઇનરીઝ બધી તોડી નાખી. એ ત્યાં એને પ્રોસેસ કરતા અફીમને અને એમાંથી હેરોઇન બનાવતા. એ બધું તહેસ-નહેસ કરી નાખ્યું. જે વખતે તહેસ-નહેસ કર્યું એ વખતે ત્યાં ગોલ્ડન ટ્રાયેંગલની અંદર અફીણની ખેતી થઈ રહી હતી અને 50 ટન અફીમ આવે એટલું પાક હતું. હવે 50 ટન અફીમ જાય ક્યાં? એટલે ત્યાંથી એ પાકિસ્તાનમાં આવ્યો. પાકિસ્તાનમાંથી એ બહાર લઈ જઈ નહીં શકે. અને હું એ જોઈ રહ્યો તો મેં કહું, સૌરાષ્ટ્ર કચ્છમાં આ નાર્કોટિક્સની વધારે આવર જાવર કેવી રીતે કેમ થઈ રહી છે? એ મારા સમજમાં ના આવ્યું. પછી મેં મારી જૂની એક આદત કે હું છાપાની માર્કિંગ કરીને કટિંગ કાપીને આખું છાપું કાપીને એની ફાઇલિંગ કરું.
પછી મેં ફાઇલિંગમાં મારી ફાઇલ કાઢીને જોવાનું શરૂ કર્યું. નાની નાની ન્યૂઝ આઇટમો હતી અને એ નાની ન્યૂઝ આઇટમ એવી હતી કે એક કેમિકલ હતું નાઇટ્રસ એનહાઇડ્રાઇડ. એ કોઈક વખતે નોર્થ ગુજરાતમાં ક્યાંય પકડાય, પછી આમ પકડાય. એનું આખું ટ્રેલ મધ્યપ્રદેશથી એનું આખું ટ્રેલ મળી રહ્યો હતો જે પાકિસ્તાન તરફ સિંધમાં જઈ રહ્યો હતો. એટલે મેં લોકોને પૂછવાનું શરૂ કર્યું. મેં કહું નાઇટ્રસ એનહાઇડ્રાઇડ શું હોય, કામમાં આવે છે? કોઈની સમજમાં ના આવે, કોઈક મને સાચો જવાબ ના આપી શકે. પછી મારે મધ્યપ્રદેશ જવાનું થયું. ત્યાં મેં કોઈકને પૂછ્યું જેથી થોડુંક જાણકાર. એ કે નાઇટ્રસ એનહાઇડ્રાઇડ તો તમારે જો અફીમમાંથી હેરોઇન બનાવવું હોય તો નાઇટ્રસ એનહાઇડ્રાઇડ વગર થાય જ નહીં. એટલે એમાંથી મને ખબર પડી કે આ નાઇટ્રસ એનહાઇડ્રાઇડની સ્મગલિંગ ઇન્ડિયાથી પાકિસ્તાન થઈ રહી હતી, જ્યાં રિફાઇનરીઓ ઊભી થઈ હતી, જ્યાં અફીણને આ લોકો પ્રોસેસ કરતા, એમાંથી હેરોઇન બનાવતા, અને એ હેરોઇન પાછું કચ્છના રસ્તે પાછું આવે ઇન્ડિયામાં, અને કચ્છના રસ્તે આવી અને મુંબઈથી બહાર નીકળી જાય. તો એ રૂટ ઉપર મેં શરૂઆત કર્યું. અને બીજું મેં શું જોયું કે આપણે સાવેણી આવે છે ને ઝાડુ, આસામથી ટ્રકો ભરીને સાવેણી આવે સૌરાષ્ટ્રમાં. તો મારા મગજમાં એવું એક બહુ સિમ્પલ વાત આવી કે આસામથી તમે ભરીને ટ્રક સાવેણી લાવો તો તમને પરવડે કઈ રીતે, પોસાય કઈ રીતે? એની કોસ્ટ કરતાં એની ટ્રાન્સપોર્ટેશન વધી જાય. તો આ શું કામ આવી રહ્યું છે? એટલે અંડરવર્લ્ડના મારા જે કનેક્શન હતા ને એ બે ચાર જણ પૂછતાછ કરી કે એવું કશું નથી સાહેબ, આ કે એ હેરોઈન આવે છે ત્યાંથી આમાં. વાહ! તો હવે એમાંથી જે ખબર કાઢી તો શું નીકળ્યું કે એ હેરોઈન આવે અને કચ્છ અને સિંધ બે બાજુ બેટ બહુ છે, બેટ. એટલે આ બધું બેટ ઉપર લઈ જાય. અને અનઇન્શ્યોર્ડ કાર્ગોવાળા જે પાણીના જહાજો હોય એ આવે, એમાં ચડાવે અને અહીંથી જાય સોમાલિયા. અને સોમાલિયામાં આઈદીદ કરીને ત્યાં એક લોકલ લીડર, વોરલોર્ડ જેવું હતું, એની પાસે જાય. એ પછી ત્યાંથી બ્રશ થઈને એ માફિયાને વેચાઈ જાય. હવે સાહેબ એક્સ ઇન્ડિયા એ વખતે એ 3 લાખ રૂપિયા કિલો, અને જ્યારે માફિયા પર થઈને અને વિદેશમાં પહોંચે ત્યારે 5 કરોડ રૂપિયા કિલો થઈ ગયો એનો ભાવ. હવે તમે આ જે છે તો આમાં પ્રોફિટ માર્જિન કેટલું? હવે પછી એમાં વધારે ઉતર્યો અને હું લખતો જાઉં. આ બધી લખેલા જ છે મેં સ્ટોરીઓ, બધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓલ એડિશન્સમાં છપાઈ છે. પછી પાયનિયરમાં લખી છે, પાયનિયરમાં હતો ત્યારે પણ મેં બહુ લખ્યું છે. પછી મારા એક બે કોન્ટેક્ટ હતા, એમને મેં પૂછ્યું હતું. અને આમ જ એકેડેમિક કે ભાઈ આ સુરતમાં ડાયમંડ ઉદ્યોગ કઈ રીતે અને કઈ રીતે આ ઉત્પત્તિ થઈને. તો મારો જે અંડરવર્લ્ડનો કોન્ટેક્ટ છે ને એને કહું કે એ પહેલાં પછી કહું. હવે હું એને પૂછવા શું ગયો હતો કે જ્યારે નરસિંહ રાવની સરકાર હતી પછી 60 કરોડનો કંઈક સૂટકેસ કાંડ થયો હતો એ જમાનામાં. તો મારા તંત્રી વિનોદ મહેતા હતા, એમનું મારી પાસે મેસેજ આવ્યું કે ભાઈ આ બેનામી આવા ટ્રાન્ઝેક્શન્સનું કંઈ તમારા સૌરાષ્ટ્ર કોસ્ટ પર કશું છે, તમે ગુજરાતમાં છે આવું કંઈ? તો મારા સૌરાષ્ટ્રના એક બે કોન્ટેક્ટ હતા. અમે રાતે બેઠા હતા, વાતો કરતા હતા ને તે પછી જમવા ગયા હાઈવે ઉપર, વાત નીકળી. તો મેં એને ધીમેથી પૂછ્યું, મેં કહું ભાઈ આ અત્યારે છાપામાં બહુ ચગાઈ રહ્યું છે, 60 કરોડ રૂપિયાનું આ કાંડ થયો છે કે ભાઈ નરસિંહ સૂટકેસ કાંડને આ તે. તો પેલો ભાઈ સૌરાષ્ટ્રમાં તો આમ પાન, આટલો મોટો પાન કે રોકાય, એની પાનની પીક મારી. એ કે આ તમે લોકો અક્કલ વગરના માણસો છો. મને કે તમે પત્રકારો અક્કલ બુઠ્ઠા છો. એ કે અમે આ એક પીક મારીએ ને તો 200 કરોડની કાંડ હોય. એક પીક અમારી 200 કરોડની હોય. આ 60 કરોડ લઈને આખા દેશ ગાંડો થયો છે તમારો. મેં કહું કેવી? એ કે આખું જે એ સિસ્ટમ છે એમાંથી પછી નીકળ્યું. એ કે જે આ બધું જાય છે, કોકને માલ વેચો, કે આપણે તો વેપારી
પ્રજા અને જે છે કે આપણે માલ વેચવું હોય તેની કિંમત આવે કે નહીં. હવે 2 નંબરનું માલ ગયું તો 2 નંબરની કિંમત આવે ને, કે 1 નંબરનું થોડુંક આવવાનું છે. તમે કહો તેથી કે કોન્ફ્લિક્ટ એરિયાઝમાં આફ્રિકામાં ત્યાં જે ડાયમંડ રફ આવે છે એ ત્યાંથી આવે છે અને એ જાય સુરત. અને કે તમે સુરતમાં કોઈ નહીં પૂછો, એ જમાનાની વાત કરી રહ્યો છું, તો કે કોઈ નહીં પૂછો, કોઈ હા નહીં પાડે, કેમ કે ડીબીએસથી એ લોકોને જે રફ આવે છે ડીબીએસથી આવે છે, ડીબીએસને ખબર પડે કે કોન્ફ્લિક્ટ ડાયમંડ આવી રહ્યા છે તો એ પોતાનું સપ્લાય બંધ કરી દે, તમને બ્લેકલિસ્ટ કરે. એટલે આવે છે અને એ કે ત્યાંથી રિફાઇન થઈ અને પછી જાય કે ભારત સરકારને ખબર છે ને બધાને ખબર છે કે આવી રીતે આવે છે ને આવી રીતે જાય છે બધું. એટલે એ આખી સ્ટોરી મેં પહેલાં જે હિરોઈનની સ્ટોરી કરી હતી એક સૌરાષ્ટ્ર કોસ્ટની, એ સ્ટોરી એજન્સીએ, ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીએ લિફ્ટ કરી, રોયટર્સે. અને જોગાનું જોગે એર ઇન્ડિયાના વિમાનમાંથી પેનલિંગમાંથી પકડાયો મોટો, એ મોટી સ્ટોરી થઈ. સાહેબ એ સબ્જેક્ટ ઉપર, ઓપિયમ ઉપર 10 વર્ષ સુધી નેશનલ જિયોગ્રાફિકે રિસર્ચ કરીને આખો ઇસ્યુ પાર પાડ્યો. આખો ઇસ્યુ એ લોકોએ ઓપિયમ ઉપર જ કાઢ્યો, આખું ઇસ્યુ ઓપિયમ ઉપર જ છે. તો એવી જાતની જે સ્ટોરીઓ કરવાની જે મજા આવે કે આપણે એમાં અંદર પડીએ. ગુજરાત સૌરાષ્ટ્રમાં તો સૌરાષ્ટ્રમાં ફોરવર્ડ ટ્રેડિંગ ઓઇલ અને ગ્રાઉન્ડનટનું એટલું મોટા પાયે થતું. અને આમાં ખરી રીતે જોખમે પણ બહુ હોય છે, એમાં એવું નથી હોતું, પણ જોખમ ઇઝ પાર્ટ ઓફ ધ ગેમ. એક પત્રકારિતા એક જુનૂન છે અને એકવાર તમે એમાં ખેંચાઈ જાઓ ને પછી નશેડી જેવું હોય છે ને એવું આ પત્રકારિતાનું છે. સો એમાં અને એક પછી એક જે સ્ટોરીઝ નીકળે છે. એટલે હું કહું છું કે સૌરાષ્ટ્રમાં તમે મને ક્યાંય મૂકી દો અને મને તમે ગાડીમાં લઈ જાઓ, ઊભા કરી દો કે અહીંયા મિશ્રાજી અહીંયા મને એક સ્ટોરી કહો, હું સાહેબ તમને 24 કલાકમાં નેશનલ સ્ટોરી આપી દઉં. તમે એના ઇતિહાસમાં જાઓ ને તો તમને મળે. દરિયાઈ ચાચાગીરી પર આ વિચાર કરવાનું આઈડિયા મને કોને આપ્યું? હું તમને શંભુપ્રસાદ દેસાઈ, હિસ્ટોરિયન, આઈએએસ ઓફિસર હતા, પછી સૌરાષ્ટ્રની બાબતમાં અથોરિટી ગણાય, એમનું સાઇન કરેલું આર્ટિકલ મને એમને મોકલી આપ્યું હતું, હજી પડ્યો છે મારી પાસે. એ બેસિસ બન્યો, જે બેસિસથી હું નીકળ્યો. કોઈક દિવસે વિચાર કર્યો કે 3 માણસો જે લોકોએ આ વર્લ્ડની મેપ ઉપર ચેન્જીસ લાવ્યા, એ એક જ ડિસ્ટ્રિક્ટમાંથી કેમ આવ્યા? મહાત્મા ગાંધી, જીના અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો, એના ફાધર. એ બધા જુનાગઢ ડિસ્ટ્રિક્ટ અને લાગતા વળગતા રાજકોટ ડિસ્ટ્રિક્ટના ગામડામાંથી આવે છે. પોરબંદર તો ફરીથી ડિસ્ટ્રિક્ટ બન્યો ને, પહેલાં તો એનું જ ભાગરૂપ હતું. તો એટલામાંથી આ 3 જણા આવ્યા છે અને આખું વિશ્વ એ બદલાઈ ગયું એમાંથી. આના ઉપર તમે જાઓ, જે માણસે જીના સાહેબનું ગામડામાં જે એમનું મકાન છે કોઈ પટેલે રાખ્યું છે, હજી સુધી એમ જ રાખ્યો છે અને એમાં કોઈ ફેરફાર કર્યા નથી. તમને ખબર છે કે મોહમ્મદ અલી જીના મૂળતા હિન્દુ હતા, હિન્દુ જ હતા, દાદા એમના હતા. એ જ્યારે એમને એક મુસ્લિમ બિઝનેસમેન સાથે મળી અને ફિશ એક્સપોર્ટ કરવાનું બિઝનેસ કર્યો, ત્યારે એમને નાત બહાર કરી દીધું હતું. પછી એને પછી એ મૂકી દીધું. એમના જીનાના ફાધર ને ગ્રેન્ડફાધરની વાત કરું છું. તો એને મૂકી દીધું અને કે ભાઈ મને પાછા લઈ લો. પણ એ વખતે જે બ્રાહ્મણો હતા એનું કે ના, એકવાર તને બહાર કરી દીધું. એમાંથી એમાં મુસ્લિમમાં ગયા અને જીના જેવી કોઈ અટક છે જ નહીં અને હતી જ નહીં. આ જીના જે હતા એ પાતળા એકદમ. તો આપણે સૌ કાઠિયાવાડમાં કહીએ ને ઝીણીઓ, એ ઝીણીઓમાંથી જીના થયા. નો, મૂળ તો એ લોહાણા હતા. મૂળ લોહાણા, એબ્સોલ્યુટલી રાઈટ, મૂળ એ લોહાણા હતા. એટલે એ જે છે, એવી જ રીતે તમે પોરબંદર જુઓ તો પોરબંદરમાં તમે અત્યારે 2 મોટા ફિલ્મ એક્ટ્રેસીસ જે છે એ જે 2 ફેમિલીમાં ગયા છે, એમની વહુઓ છે, જુહી ચાવલા અને મુમતાઝ. બંનેના રૂટ્સ પોરબંદર, નાનજી કાલિદાસ મહેતાની ફેમિલીના અને માધવાની ફેમિલી. તો એવું જો તમે જ્યારે અંદર ઉતરો ને તો એટલું બધું મળે તમને. મિશ્રા સાહેબ,
ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં બે વ્યક્તિને સવાઈ ગુજરાતી કહેવાય છે. એક ફાધર વાલેસ જે સ્પેનથી આવ્યા હતા અને પછી સવાઈ ગુજરાતી બન્યા. બીજા કાકા સાહેબ કાલેલકર જે મહારાષ્ટ્રથી આવ્યા હતા ને સવાઈ ગુજરાતી બન્યા. પણ એમનો સંદર્ભ સાહિત્ય સાથે છે. મને કોઈ પૂછે તો પત્રકારત્વના સંદર્ભમાં હું સવાઈ ગુજરાતી માત્ર ને માત્ર તમને કહું. અને એમાં તમારી આખું જીવન, સંસ્કૃતિ અને ભાષા, એટલે મારે તમારી સાથે ભાષાની પણ વાત કરવી છે. અભિયાને એક જમાનામાં ગૌરવવંતા ગુજરાતીઓ એવો વિશેષાંક કરેલો, તો એમાં તમારા વિશે લખેલું અને તમે ત્યારે કહેલું કે હું તો કાઠિયાવાડી પણ છું. તો એક ઉત્તર પ્રદેશનો મૂળ ધરાવતો મિશ્રા અટક ધરાવતો માણસ ગુજરાતના આ મૂળમાં એટલો બધો ઓતપ્રોત થઈ જાય કે એ કાઠિયાવાડી કેવી રીતે બની જાય અને એની ગુજરાતી ભાષા આટલી બધી ખરેખર ગુજરાતથી કેવી રીતે થઈ જાય? સાહેબ, એનું મૂળ કારણ શું છે? એને જે છે ને, એક તો પત્રકારિતા, મારા કેસમાં પત્રકારિતા. બીજું શું થયું કે મારા જે વડીલો હતા એ અહીંયા રહ્યા, એ પાછા જતા રહ્યા. તો એમનો જે જમવાનું કે સિસ્ટમ હોય, ખાનપાન. હવે તમને એક દાખલો આપું કે દાખલોમાં અમારે ત્યાં દરરોજ સાંજે આગ્રામાં જ્યારે અહીંથી પાછા જતા રહ્યા હતા ને આગ્રામાં અમારા દાદાજી ત્યાં રહ્યા, તો સાંજે દરરોજ ખીચડી થાય. ખીચડી અચૂક બને. અને યુપીમાંથી કોઈક બહારથી સગાવાળામાંથી આવ્યા હોય અને ખીચડી પરોસતા હોય તો એ પૂછે કે કોઈક બીમાર છે કે ના? તો કે સાહેબની માલી હાલત સારી નથી, હવે એ ખીચડી ખાય છે. હવે એમને કોણ સમજાય કે ગુજરાતમાં તો અમારું દરરોજનું, યુપીમાં એવું નથી. તો એ લોકોને એક જુદું જ ઇન્ટરપ્રિટેશન થાય. તો અમે અમારી રીતે એકદમ એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા સમાજમાં. અને બીજું મારા કેસમાં શું થયું કે પત્રકારિતામાં જે હું હંમેશા કહું છું કે ખાલી ભણતર, તમે પત્રકારિતા ભણી લો, હિસ્ટ્રી ઓફ જર્નલિઝમ ભણ્યાથી કશું થતું નથી. હિસ્ટ્રી ઓફ જર્નલિઝમની રેલેવન્સ થોડીક છે, એનાથી વધારે નથી. પણ તમારે જો પત્રકાર એટલે ન્યૂઝ એટલે ન્યૂઝ કઢાવવું, બરાબર. હવે સૌરાષ્ટ્રમાં હું ગયો અને ફરતો, ગામડામાં જવું તો આપણે પેન્ટ સૂટ પહેરીને ઇંગ્લિશ થઈને તમે ગામડાવાળા સાથે વાત કરો, એ તમારી સાથે રિલેટ ન કરી શકે, બરાબર. પણ જો તમે એની સાથે એના જેવા થાવ, હવે સૌરાષ્ટ્રમાં કેવી રીતે થાવ? સૌરાષ્ટ્રમાં આ કપનું કોઈ ચલન જ નથી. તમે ગામડામાં જાઓ અને આ 6-8 જણા બેઠા છે, તો પેલા કેટલીમાં ચા લાવશે અને તમને અડારી પકડાઈ દે. અડારી કે રકાબી. હા, પણ એ લોકો રીકે બી કે કાં અડારી કે. જ્યારે તમે આમ લઈ રકાબી પણ તમારે પકડવાની એક કાઠિયાવાડમાં એક રીત છે. આમ પકડે અને આમ પીએ અને સુડકા સાથે હોય, આમ સુડકા મારે. જો તમે એમને એ રીતે તમે એમાં જોડાઓ તો સહેજ ખુલી જાય, તમારી સાથે વાતો કરતા થઈ જાય, તમારી સાથે તમે જે પૂછો એમ કહે. પણ જો આઈડેન્ટિફાઈ ન કરે તો બંધ થઈ જાય, તમને કંઈ જાણવા જ ના દે. અને જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી વાતમાંથી વાત નીકળે નહીં તો તમને સ્ટોરીઝ તો મળે જ નહીં કોઈ દિવસ. અને તમે તો કેટલી બધી સ્ટોરી કરી, એની વાત આમ કેટલી બધી રોમાંચક છે. અને પત્રકારો પણ હંમેશા વાત કરતા હોય છે કે મિશ્રા સાહેબ અને સૌરાષ્ટ્રનો સંબંધ તો એક સિક્કાની બે બાજુઓ જેવો છે. એક બાજુ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ છે અને બીજી બાજુ મિશ્રા સાહેબ છે. હવે આપણે બીજી થોડી એ પણ વાતો કરી લઈએ કે તમે તમારા જે કારકિર્દી રહી પત્રકારત્વની આખી હજી પણ ચાલુ છે. તમે 75મા વર્ષમાં છો અને લગભગ 60 વર્ષથી તમારી આ પત્રકારત્વની યાત્રા ચાલુ રહી છે. તો મહત્ત્વનું, કારણ કે તમે ઘણા બધા માધ્યમો સાથે કામ કર્યું છે. એવું છે કે હું જેમ મેં કહું કે હું ટાઈમ્સમાં હતો, અહીંયા ટાઈમ્સમાં, પાયોનિયરમાં. હા, ટાઈમ્સમાં અહીંયા હતો. પછી રાજકોટથી પછી મારી બદલી સુરત થઈ, એટલે સુરત રહ્યો. અને પછી મને એવું લાગ્યું કે હું બહુ ટાઈમથી અહીંયા છું, એટલે બહાર પણ જવું જોઈએ. એટલે પછી મેં મૂકી અને હું દિલ્હી ગયો. ટાઈમ્સ કેટલા વર્ષ કામ કર્યું? ટાઈમ્સ મેં 17-18 વર્ષ જેટલું કામ કર્યું. પછી હું દિલ્હી ગયો અને દિલ્હીમાં હું
પ્રોબ ઇન્ડિયા કરીને મેગઝીન હતી, જેની હિન્દી મેગઝીન હતી માયા, એ પોલિટિકલ મેગઝીન હતી, અને જે ઇન્ડિયા ટુડે હિન્દી સાથે કમ્પીટ કરતી હતી. આ લોકોની પ્રોબ ઇન્ડિયાની પર 4-5 મેગઝીનો હતી જુદી જુદી. એમાં હું સિનિયર આસિસ્ટન્ટ એડિટર તરીકે જોડાયો, દિલ્હી બ્યુરોના ડેપ્ટી ચીફ તરીકે. પણ મારું મૂળતા કામ એ હતું કે ટુરિંગ હતું. જ્યાં જ્યાં એવા એરિયાઝમાં જ્યાં પ્રોબ્લેમ હતી, પંજાબ એ વખતે ત્રાસવાદ ત્યાં પણ હતું ને મિલિટરી, એમાં તમારું ઘણું મોટું કામ. હા, એટલે હું ત્યાં એ વખતે જ્યારે કોઈ જવા તૈયાર નહોતો ત્યારે હું જતો અને ફરતો, રાત દિવસ ફરતો. પછી કાશ્મીરમાં રૂબિયા સઈદ જે હોમ મિનિસ્ટર, ભારતના હોમ મિનિસ્ટરની ડોટર હતી, એનું કિડનેપિંગ થયું તો હું પહેલી વખત ત્યાં ગયો. અને હું જ્યારે કોઈ પણ જગ્યાએ જાઉં ને તો આખું બહુ ઊંડે ઉતરીને સ્ટડી કરું અને હંમેશા દર વર્ષે હું જ્યાં પણ હોઉં ત્યાં એક ડિટેલ્ડ કોઈ પણ ચીજ ઉપર હું આર્ટિકલ લખું છું. ટાઈમ્સમાં હું રાજકોટ હતો તો રાજકોટ ઉપર મેં એક 16 આર્ટિકલની સિરીઝ લખી હતી. રાજકોટ જૂનું અને રાજકોટ નવું, અને રાજકોટ નામ ક્યાંથી પડ્યું ને કેવી રીતે થયું ને શું હતું આખું ઇતિહાસમાં, પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર. એ જ રીતે મેં કચ્છ ઉપર સ્ટડી કરી, 1 વર્ષ સ્ટડી કરીને 14 જેટલા આર્ટિકલ લખ્યા કચ્છ ઉપર. આખા સિરીઝ, આખું કચ્છનો ઇતિહાસમાંથી જઈ અને આગળ 50 વર્ષ પછી કચ્છ શું થશે એમ. એ જ રીતે હું કાશ્મીરમાં મેં કર્યું, એ જ રીતે પંજાબમાં કર્યું. મેં આજે બહુ અજીબ ચીજો જોઈ કે SSP અમૃતસર, જે સૌથી મોટા, જેમ આપણા DSPઓ છે, મોટા મોટો માણસ, અને એના બંગલે ઉપર મશીન ગનો રાખીને બેઠા એવું. અને એ પોતે જ્યારે ઘરમાં આવે તો AK-47 સાથમાં હોય, તો ડ્રોઈંગ રૂમમાં પોતાના ડ્રોઈંગ રૂમ બેઠા હોય તો AK-47, ડાઇનિંગ ટેબલ ઉપર જાય તો AK-47 બાજુમાં હોય, પછી બેડરૂમમાં જાય તો AK-47 સાથે જ હોય. કેમ કે પંજાબ પોલીસમાં, એ વખતના પંજાબ પોલીસમાં કોણ ફૂટી ગયું છે ને અંદરથી કોણ અટેક કરશે કંઈ કહેવાય નહીં. એટલે આવી જાતની સ્ટોરીઓ કરી મેં. પછી 91માં થાપર ગ્રુપે પાયનિયર ટેક ઓવર કર્યો. પાયનિયર 100-150 વર્ષ જૂનું છાપું, અને વિનોદ મહેતા એના એડિટર તરીકે આવ્યા, અને વિનોદ મહેતાએ મને મળવા બોલાવ્યો. એટલે હું ગયો મળવા એમને. તો વિનોદ મહેતા બહુ ઓછું બોલતા, બટ એ ડાયરેક્ટર કે મને કહે કે તમારી જે ક્લિપિંગ્સ છે એની ફાઇલ મને મોકલી આપો, પછી આપણે વાત કરી. બનાવી ફાઇલ મોકલી આપી. પછી મળવા ગયો તો મને કહે કે આપકો जो है गुजरात जाना है. मैंने कहा मैं तो दिल्ली में आ गया हूँ, गुजरात बहुत साल करके आया हूँ. नहीं, आपको गुजरात जाना है. आप 3-4 साल बाद अगर वापस आना चाहते हैं तो मैं ले आऊँगा, लेकिन अभी तो गुजरात जाना है. હજી તો મેં જોઈન કર્યું નથી કે હા પાડી નથી તો એને નક્કી કરી લીધું. એની સાથે કંઈ વાત હોય જ નહીં, એ સીધું આવું જ કે. મેં કહ્યું ઠીક. એટલે 1991માં વિનોદ મહેતાએ મને આટલું જ સમજાવ્યું કે ટાઈમ આમ દિલ્હીમાં અમારી જે ડાયરેક્ટ કોમ્પિટિશન છે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસ સાથે છે, અને મારે એક જ માણસ જોઈએ છે જે આખું ગુજરાત જાણતું હોય, એટલે મેં તમને બોલાવ્યો છે. એને તમારે જવું જ પડશે પાછું, પછી તમને બોલાવી લઈશ. એટલે મેં કહું સાહેબ તો પછી હું નક્કી કરીશ કે મારે પાછું આવવું છે કે નથી આવવું. અને 1991માં ઓગસ્ટ 1 પહેલી તારીખે મારી પોસ્ટિંગ અહીંયા થઈ. તો 1991થી પછી વિનોદ મહેતા મૂકીને જતા રહ્યા, પછી ચંદન મિત્ર આવ્યા. 2009 સુધી પાયનિયરમાં રહ્યો, અને પાયનિયરમાં મેં બહુ રિપોર્ટિંગ કરી, અહીંથી ગુજરાતથી બહુ કરી. અને 2009માં મેં પછી પાયનિયર મૂક્યું, અને પાયનિયર મૂક્યું એક બહુ ક્લિયર એથી કે હવે હું કોઈની નોકરી નહીં કરું, અને ફ્રીલાન્સિંગમાં મારું પોતાનું મોડેલ ઊભો કરીશ. લોકો એવું કહેતા કે ફ્રીલાન્સિંગમાં માણસ જે છે ને, માણસનું ગુજરાન ના ચાલી શકે. મેં નોટ ઓનલી ચલાવીને બતાવ્યો, બટ મારી ફ્રીલાન્સિંગમાંથી એટલી ઇન્કમ હતી જેટલી મારી જિંદગીમાં કોઈ પણ છાપામાં પગાર નથી મળ્યો. અને એક સામટો હું એટલા બધા છાપા માટે કામ કરતો, એક પોઈન્ટ ઓફ ટાઈમમાં 14 છાપા માટે કામ કરતો હતો, પણ સ્ટેટના છાપા, એક સ્ટેટના એક છાપા. અને મારી એક થિયોરી હતી કે 10 × 10 × 1 10 થાય, 1 × 10 તોય 10 થાય. તમે 1 5 થી 10 લો કે 10 થી 1 લો
થાય તો 10, અને જો તમને 10 જોતું હોય તો 10 આવી રીતે પણ મળે. એટલે નોટ ઓનલી છાપા, બટ એની સાથે એક ઇન્ટરનેશનલ એજન્સી એપી, બીજી નેશનલ એજન્સી IANS, સમજ્યા, એમની સાથે પણ કામ કરતો, અને 3 ફોરેન ન્યૂઝપેપર્સ, ઇન્ડિયન પેપર્સ, ફોરેન ન્યૂઝપેપર્સ અને મેગઝીન્સ. વર્કોહોલિક એકદમ. પણ એક મેં કરી બતાવ્યું કે આ થઈ શકે. પત્રકારિતામાં જો તમારું નોલેજ બેસો, હું આજે કહું છું, તમે પૈસા પાછળ દોડશો ને, તમને પૈસા નહીં મળે. તમે નોલેજ પાછળ દોડશો, પૈસા તમારી પાછળ આવશે. અને કોઈ પણ પત્રકાર, એને જો કરપ્શન કરવાની જરૂર પડતી હોય તો એ સારો પત્રકાર ના હોય. મોરલ પોઈન્ટ ઓફ વ્યૂથી નથી કહેતો, બટ પ્રેક્ટિકલ પોઈન્ટથી કહું છું કે તમારી પાસે એક્સપર્ટીઝ, ઇન્ફોર્મેશનની નોલેજ છે. માનો કે મને ખબર છે કે આ ગામ આ બાજુ, અમદાવાદ આ બાજુ ડેવલપ થશે, અને હું અમદાવાદમાં એ ખૂણે મારી ઓકાત નથી કે હું મકાન લઈ શકું, પણ હું છેવટે જઈને ત્યાં એક નાનું પ્લોટ લઈ લઉં તો આ ગામ તો ત્યાં પહોંચવાનું જ છે. ઇન્ફોર્મેશન ઓફ નોલેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એ જ રીતે મેં મારું કરિયર ડેવલપ કર્યું, અને મારા સાથે જે છાપાઓ સાથે એસોસિએશન થયા, એ આજે પણ હું જો કહું કે કાલથી મારે તમારા માટે કામ કરવાનું છે તો કે આવો, સ્ટાર્ટ. આઈ હેવ એન્જોયડ દેટ ગુડવિલ બાય શિયર વર્ક. તો મને કામની કોઈ દિવસ પ્રોબ્લેમ થઈ જ નથી, જીવનમાં નથી. આજની તારીખમાં વચ્ચે મારી તબિયત બગડી ગઈ હતી, તો ઓલમોસ્ટ એક વર્ષનું બ્રેક લીધું. પછી મેં એક મેલ નાખ્યું બધા જૂનાઓને, તો કે રાહ જોઈ રહ્યા છે, ક્યારથી શરૂ કરો છો. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ, ઇફ યુ આર ગુડ એટ યોર વર્ક એન્ડ યુ હેવ ધ ઇન્ફોર્મેશન, યુ હેવ ધ નોલેજ. છાપા વાંચું ને, એમાં 4 સ્ટોરી હું કાઢી લઉં આમાં ખાલી અંદર પડેલા ન્યૂઝમાંથી. વાહ. કેમ કે સ્ટોરીઝ આર ધેર. ચીતાની બાબતમાં બહુ ધમાલ થઈ. ચીતા નરેન્દ્ર મોદી ચીતા લઈ આવ્યા, પણ નરેન્દ્ર મોદી, કોઈને ખબર નથી કે નરેન્દ્ર મોદી સૌથી પહેલા ચીતા ગુજરાતમાં લાયા હતા જ્યારે મુખ્યમંત્રી હતા, અને બધા મરી ગયા હતા, જુનાગઢમાં લાયા હતા. સો ઇફ યુ સ્ટડી ધ બેકગ્રાઉન્ડ, યુ નો. એટલે કોઈ પણ પત્રકારનું કામ છે ખૂબ જ ઊંડાણમાં વિચારવાનું અને મહેનત કરવાનું. કાલે તમે વાંચ્યું છે, અહીંયા સ્ટોર કર્યું હોય તો આજે આટલું થતું હોય ને તમને ફટ કરીને લિંક મળી જાય. તમારા વડદાદા, પછી દાદા, પછી પિતા, એ બધાની તો આપણે વાતો કરી, પણ તમારા ધર્મપત્ની અને તમારા સંતાનો, એની વાત કરવી છે. સાહેબ, મારું બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ એ છે કે મારી જે પત્ની છે એ પોસ્ટ ગ્રેજ્યુએટ છે હિન્દી લિટરેચરમાં દિલ્હી યુનિવર્સિટીથી. અને જ્યારે અમે પહેલા વખત મળ્યા, અમારા નાતના જ છે, તો પહેલા વખત મળ્યા તો મેં એમને બોલવા ના દીધું. મેં કહું પહેલાં તમે સાંભળો, કેમ કે તમે કયા માણસ સાથે લગ્ન કરવા માંગો છો, એની જીવન શું છે એ પહેલાં તમારે સમજવાની જરૂર, પછી નક્કી કરજો, પછી કંઈ સવાલ હોય તો પૂછી લેજો. એટલે પત્રકાર શું હોય છે અને પત્રકારનું જીવન શું હોય છે, અને ફેમિલી કેવી રીતે પાછળ રહી જાય છે, અને ન્યૂઝ આગળ થઈ જાય છે. મેં કહું આખી દુનિયા જ્યારે ઘરે જતી હોય સાંજે, ત્યારે પત્રકાર ડ્યુટી ઉપર જતો હોય, અને રાતે જ્યારે ઘરે પાછો આવે ને તો શેરડીના છોતરા જેવું નીચવી ગયો હોય માણસ, અને તોય સવારમાં આંખ ખુલે ને પેલો છાપા જોવા બેસે કે ભાઈ આ શું છે, આમાં કઈ થઈ ગયું ને કંઈ મિસ થઈ ગયું ને કંઈ આવું થયું કે શું થયું. તો તમે કયા આગમાં પડવાના છો એ પહેલાં જોઈ સમજી લો. એન્ડ વી ગોટ મેરેડ. એમને રાજકોટમાં જ BEd કર્યું, પછી પત્રકારિતા પણ ભણેલા છે, બટ 2 જણા પત્રકારિતામાં જાય તો બહુ મુશ્કેલી થઈ જાય, એટલે શી વેન્ટ ઇન્ટુ ટીચિંગ. એન્ડ સેન્ટ મેરીઝથી, રાજકોટથી સ્કૂલથી ટીચિંગ શરૂ કરી. અને મારી શું હોય કે 4-5 વર્ષ થાય વહેલો થાય, હું નીકળું તો એની નોકરી મૂકીને પાછો મારા ભેગા, એવું આખા જે છે ને દિલ્હી પાછા ગયા. DPSમાં એ હતા, હિલવુડ સ્કૂલમાં, ગાંધીનગરમાં એ હેડમિસ્ટ્રેસ હતા. અને પછી એ જ્યારે રિટાયર થયા ત્યારે નાના છોકરાઓ માટે, નાના બચ્ચાઓ માટે પોડકાસ્ટ, કહાનીઓ. આજ પહેલાં શું હતું, દાદા દાદી હોય, નાના નાની હોય, એમની પાસે છોકરાઓ રહેતા, તો એમને ઘણું બધું શીખવા, કહાનીઓ મળતી હોય. હવે શું થયું છે કે ન્યુક્લિયર ફેમિલી થઈ છે, હમ દો હમારે દો. તો
પેરેન્ટ્સ પાસે ટાઈમ નથી, એટલે પોડકાસ્ટનું એ કર્યા કરે છે. અને ગ્લોબલી ઇન્ડિયન્સ ફેમિલીઝ જ્યાં હોય હિન્દીમાં પોડકાસ્ટ કહાનીઓ, એમાં થોડુંક હિસ્ટ્રી આવે, કોઈ શહેરનો આવે કે આવા, એટલે એમાં શી રિમેન્સ બિઝી. મારા 2 સંતાનો છે. એ એલ્ડેસ્ટ ઇઝ અ ડોટર, અને મારા સંતાનોએ યુપી તો જોયું જ નથી, તો અહીંયા જ જન્મ થયું છે ને અહીંયા જ ભણ્યા છે, અને અહીંયા જ ભણીને પછી જે એમની જે કરિયરમાં જતા રહ્યા. તો મારી ડોટર છે એ ગાંધીનગર ઝેવિયર્સમાં ભણી, પછી LD આર્ટ્સમાં અહીંયાથી એ મેરિટોરિયસ સ્કોલર છે, અને પછી અત્યારે યુએસમાં છે, જોન્સન એન્ડ જોન્સન કંપનીને સાથે સંકળાયેલા છે, અને HRનો પ્રેક્ટિશનર છે. મારું જે સન છે સ્કૂલિંગ ત્યાં ઝેવિયર્સથી કર્યા, પછી ઝેવિયર્સ કોલેજમાં ભણવા ગયો. એટલે એક દિવસ ફાધર સનમાં વાત થતી હતી, તો મેં કહું તારે કરવું છે શું લાઈફમાં, શું કરવું છે? કે મારે ફિલ્મમાં જવું છે. મેં કહું ફિલ્મ કશું હોતું નથી, માસ કમ્યુનિકેશન. મેં કહ્યું જો માસ કમ્યુનિકેશનમાં જવું હોય તો પછી તો તું ઝેવિયર્સ કોલેજમાં શું કામ એડમિશન લીધું? તો માસ કમ્યુનિકેશન સ્કૂલમાં જાઓ. તો પછી એ મણિપાલ જે છે કર્ણાટક, ત્યાં જઈને મણિપાલમાં ત્યાં સ્કૂલ ઓફ જર્નલિઝમ છે, ત્યાંથી એને ડિગ્રી કોર્સ કર્યો. તો એને ત્યાંથી ગ્રેજ્યુએશન કર્યું માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમમાં. પછી ફરી મેં એને પૂછ્યું કે હવે શું કરવું છે, હવે નહીં કે મારે ફિલ્મ્સમાં જવું છે. તો મેં કહું જો ભાઈ સુભાષઘઈ જેવી જે માતબર સંસ્થાઓ છે, 15 લાખ ને 20 લાખ ફીસ, આપણી પાસે એવા પૈસા નથી. ફિલ્મ એન્ડ FTII છે, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, એમાં તું સિલેક્ટ થા તો ભાઈ હું કરી આપું ફીસનો વ્યવસ્થા. તો એને પછી એમ, અને FTIમાં શું છે, દરેક ફિલ્ડમાં એની 15 સીટ છે, એમાં 5 રિઝર્વેશન, 1 NRI, એટલે 9 સીટમાં આખું દેશ લડે છે. તો એને ફિલ્મ એડિટિંગમાં એનું સિલેક્શન થયું, એ ત્યાંથી ભણીને નીકળ્યો, અને અત્યારે વિધુ વિનોદ ચોપરા સાથે કામ કરે છે. અને શિકારા ફિલ્મ જે હતું એની એડિટિંગ એને કરી છે, અને 12th ફેલ સાથે પણ સંકળાયેલું છે, એની એડિટિંગ કરી, એમની સાથે છે ફૂલ ટાઈમ. એમની જે વાઈફ છે એ પણ ફિલ્મ પ્રોડક્શન સાઈડમાંથી છે, અને મારી ડોટર છે એમનો હસબન્ડ છે એ CMO છે ટેક મહિન્દ્રનું. સો એ લોકો દે આર સેટલ દેર, એન્ડ એ પોતપોતાના કરિયરમાં જતા રહ્યા છે. અને હું મારા લખવામાં, અને અત્યારે મારા મેમોર્સ પણ લખી રહ્યો છું, અને બાકી મારે બધી પરસૂટ્સ છે એ ચાલ્યા કરે છે. મૂળતઃ તો આમાં છેલ્લે હું આપને કહું કે મારા જીવનમાં પત્રકારિતા સિવાય બીજું કંઈ છે જ નહીં, અને બીજું કંઈ હું ઈચ્છતો જ નથી. અને મારી ઈચ્છા એ એવી છે કે જો કોઈક સાંભળતું હોય, ભગવાન જેવી કોઈ ચીજ છે ને એ સાંભળતી હોય, તો મારે આવતા જન્મમાં પણ પત્રકાર જ થવું છે. કેટલી સંતોષ ભરેલી વાત છે કે મિશ્રા સાહેબને આવતા જન્મમાં પણ પત્રકાર થવું છે. એમની જે પત્રકારત્વની આ વાતો કરી આપણે, એ કદાચ 5% પણ નથી થઈ. એમની પાસે એટલો બધો ખજાનો છે, પણ એમ જે સ્મરણો લખી રહ્યા છે એમાંથી પણ આપણને ઘણું બધું પ્રાપ્ત થશે. મિશ્રા સાહેબ, તમારી સાથે આટલી બધી વિગતવાર અને હૃદયને સંતોષ આપે એવી વાતો થઈ, એ માટે અમે ધન્યતા અનુભવીએ છીએ. અને નવી સવારમાં તમે અમારી સાથે આટલી બધી વાતો કરી એ માટે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ.